Hello, Nalini aunty. Thank you so much for joining me on this platform. મેં જેમ તમને પહેલા કીધેલું કે આ પોડકાસ્ટનું નામ છે એમના જમાનામાં, અને આ પોડકાસ્ટનો પર્પઝ એ છે કે આપણા ગુજરાતી વડીલોની યુનિક સ્ટોરીઝ બહાર આવે અને અમારા જેવી યંગ જનરેશનને અને અમારા પછીની જનરેશનોને વડીલોની યુનિક સ્ટોરીઝ ખબર પડે, એનાથી ઇન્સ્પિરેશન મળે. સો આપણી જોડે છે આજે નલિની આંટી, હુ ઇઝ 73 years old. સો એમની ઇન્સ્પાયરિંગ સ્ટોરી એવી છે કે શી સિંગલ હેન્ડેડલી મેનેજ ઓલ હર 3 children, વેન્ટ ટુ અ ન્યૂ સિટી, કમ્પ્લીટલી એમણે નવા દેશમાં એમનું સેટઅપ કર્યું અને આજે એ પોઝિશન પર છે કે એમણે ત્યાં નવા કન્ટ્રીમાં એમની એવી યુનિક જગ્યા બનાવી છે અને એઝ અ બિઝનેસ વુમન પણ એમણે એમનો નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. સો નલિની આંટી, થેન્ક યુ સો મચ, વન્સ અગેન વેલકમ. સો મારો ફર્સ્ટ ક્વેશ્ચન તમને એ છે કે થોડુંક તમારા ચાઇલ્ડહુડ વિશે જણાવો કે તમારો બર્થ ક્યાં થયો હતો, કયા યરમાં થયેલો, અને એ વખતે એઝ અ ગર્લ ચાઇલ્ડ તમારી લાઈફ કેવી હતી. આપણે ઇન્ડિયન સોસાયટીમાં ગર્લ ચાઇલ્ડ પ્રત્યે હંમેશા થોડુંક બાયસ રહ્યું છે ટ્રેડિશનલ ટાઈમ્સમાં. તો તમે પણ એવું કંઈ ફેસ કર્યું છે અને તમારા પેરેન્ટ્સ જોડે બોન્ડિંગ કેવું હતું? મારું બર્થ કેન્યામાં થયું હતું, ઈસ્ટ આફ્રિકા. બોર્ન એન્ડ બ્રોટ અપ ત્યાં. ને મારા પેરેન્ટ્સ હું ફર્સ્ટ ચાઇલ્ડ હતી. ઓકે. આઈ વોઝ વેરી મચ લવ્ડ ચાઇલ્ડ. એન્ડ એ જમાનામાં અમને બહુ ફાઇન રીતે મારા પેરેન્ટ્સે મોટું કર્યા હતા. ને સ્વિમિંગ શીખવાયું હતું, હોર્સ રાઇડિંગ કરાવ્યું હતું, સ્કૂલિંગ ફાઇન કરાવ્યું, બધું નાઇસ. નેવર એવી નાખે ગર્લ્સ છે એટલે આમ નહીં કરે એવું નથી અમારા ઘરમાં. રાઈટ. વેરી લવ્ડ થી મોટા કર્યા હતા અમે 6 sisters. ઓકે, વાવ. પછી ત્યાંથી સ્કૂલિંગ કર્યું, બધું કર્યું. જ્યારે યુનિવર્સિટીમાં જવાની હતી ત્યારે કેન્યામાં ઇન્ડિપેન્ડન્સ મળ્યું એટલે થોડા પ્રોબ્લેમ્સ થવા માંડ્યા. રાઈટ. ત્યારે મારા ફાધર એવું ડિસાઇડ કર્યું કે તમે ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા વયા જાઓ. ત્યારે અમને યુકે ના વિઝા મળી ગયા હતા. અમારા ફાધરની ચોઈસ હતી કે અમે ઇન્ડિયા આવીએ, કે અમે અમારા દાદા દાદીને કે કાકાને કોઈને જોયા જ નહોતા કોઈ દિવસ. કે મારા પેરેન્ટ્સ બહુ નાના હતા ને ત્યારથી આફ્રિકામાં સેટલ હતા. એ લોકો ત્યાં જ મેરિડ થયા, ત્યાં જ અમે બોર્ન થયા બધા, એટલે અમે કોઈ સગાને જોયા નહોતા. એટલે પછી ફર્સ્ટ ટાઈમ અમે ઇન્ડિયા આવ્યા. I was nearly 18. ઓકે. સ્ટીમ્બરમાં 18 yearsની એજે ફર્સ્ટ ટાઈમ તમે ઇન્ડિયા આવ્યા. ઓકે. ત્યારે ફ્લાઇટ્સમાં નહોતું, સ્ટીમ્બરમાં આવવાનું. ઓકે. એટલે it took 14 days to reach here. સ્ટીમ્બરમાં. ને અમે પોરબંદર ગયા છે ને ત્યાં અમારે ઉતરવાનું હતું સ્ટેશનમાં. તો it was completely new અમારા માટે ઇન્ડિયા ત્યારે. એટલે તમારા પેરેન્ટ્સ નતા આવ્યા, તમે તમારી સિસ્ટર જોડે આવ્યા? ઓકે. મારા ફાધર નહોતા આવ્યા. હું સૌથી ફર્સ્ટ ચાઇલ્ડ હતી એટલે બધી બેન નાની નાની હતી ત્યારે. I was like a mother એમાં. નાની હતી, looking after everybody. એક્ઝેક્ટલી. યા. ને પછી પોરબંદર અમે ઉતર્યા તો મારા કાકા લોકો બાજુમાં એક વિલેજ છે અમારું નાનકડું, ત્યાંથી અમને તેડવા આવ્યા. આયા મેન લોકો પેલા વ્હાઈટ પાયજામા ને શર્ટ પહેરે, લોકો ટ્રાઉઝર ના પહેરતા બહુ. તો એ લોકો આવ્યા તો મારો ફર્સ્ટ ક્વેશ્ચન હતો કે તમે ઉઠીને તરત આવી ગયા અમને લેવા? કે ના, કેમ એવું કે તમે કપડા કેમ નથી બદલાવા? નાઇટ ડ્રેસ પહેરીને અમને લેવા આવી છો. જબ્બો લેંગો ને સ્ટાઇલના કપડા અહીંયા કોમન હતા પહેલા. રાઈટ. એટલું બધું નવું લાગતું હતું ત્યારે. ડેફિનેટલી. કન્ટ્રી આખી ચેન્જ થઈ એટલે આખો નવો એક્સપિરિયન્સ. પછી વિલેજમાં ગયા ફર્સ્ટ ટાઈમ, બધા ભેગા થઈ જાય અમને જોઈને. મારા દાદા દાદીને પહેલી વાર મળ્યા. ઓ વાવ. ઇટ વોઝ સ્ટ્રેન્જ એકદમ. ને કોઈ દિવસ એવું નહોતું, ત્યાં પાણીના નળ નહોતા વિલેજમાં, લાઇટ બહુ નહોતી. બધી લેડીઝ ઉપર ઘૂંઘટ પહેરીને. રાઈટ.
કે અમે આખો દિવસ બારે ઊભીને ઈ જ જોયા રાખીએ કે આ કેવી ના ઉપાડે છે, કેવી ના કરે. એટલે તમારા માટે લાઈફ આખી ડિફરન્ટ થઈ હશે કારણ કે ત્યાં તમે એકદમ સોર્ટ ઓફ ફ્રીડમ હશે, એકદમ મોડર્ન લિબર્ટી, મોડર્ન, modern. અને એ પ્રમાણે ઇન્ડિયામાં તમે 18 યર્સે આવ્યા એટલે ઓલમોસ્ટ તમે જ્યારે 1900 and what અરાઉન્ડ 1968 60, આવ્યા અમે. હા, ઓકે, 1960s માં બેક ધેન હા, ઇટ મસ્ટ હેવ બીન 68 વેરી ટ્રેડિશનલ. વેરી ટ્રેડિશનલ હતું બધું. કપડા ધોવા રિવર પર જતા હતા બધા, ઘરે કઈ નહીં. ને એવી રીતના એ ન્યૂ એક્સપિરિયન્સ જોયો હતો ત્યારે. એટલે ફર્સ્ટ એક્સપિરિયન્સ એ જોયો અમે ઇન્ડિયા આવ્યા ઈ. તો અહીંયા આવીને તમારું આગળનું ભણવાનું કન્ટિન્યુ ભણવાનું થયું? બંધ થઈ ગયું. બંધ. તો મારું એજ્યુકેશન ત્યાંથી બંધ થઈ ગયું. હમ. મારી બધી નાની બહેનો હતી ને મારી, એ બધી ત્યાં પ્રાઇમરી સ્કૂલમાં બધું ભણી. રાઈટ, ઓકે. મારું યુનિમાં જવાનું નથી, ઈ ગામમાં એવું કાંઈ હતું ને, એટલે એને પોરબંદર જાય તો એ અમારા ઘરમાં ત્યારે એલાઉડ હતું મારા દાદા પાસે. ને એક તો આનું હિન્દી ગુજરાતી આમ કોઈ દી ભણ્યા જ નથી, હા, એટલે અમને ઈ પછી બધું સ્ટાર્ટ કરવું પડે. તો ત્યાં તમે કોમનલી ઇંગ્લિશમાં જ કમ્યુનિકેટ ઇંગ્લિશમાં જ. કરશો? ઓકે, ફાઇન. આખું સ્ટડી ઇંગ્લિશમાં જ થયું છે. અચ્છા, રાઈટ, બરાબર છે. હા. અમને બોલવાનું ને થોડુંક ગુજરાતી લખવાનું મારા મમ્મી શીખવાડ્યું. ઓકે. ઘરમાં બોલે એટલે આવડી ગયું બોલતા, તો બાકી ત્યાં બધું ઇંગ્લિશમાં હતું. તો તમને એ વખતે અહીંયા ડિફરન્સ દેખાયો હશે કે એઝ અ ગર્લ ચાઇલ્ડ અમુક રિસ્ટ્રિક્શન્સ હશે, હા. અમુક અલગ ટાઈપની ચેલેન્જીસ હશે જે બોયઝને કે મેલ્સને ના ફેસ કરવી પડે. Yeah. અને જનરલી બેક ધેન આઈ એમ શ્યોર ગર્લ્સ ડોન્ટ હેવ ધેર ઓન ઓપિનિયન, કે કોઈ તમારો સે ના હોય, યુ ડોન્ટ હેવ યોર ઓન વોઇસ. કઈ સેડ નહોતું ને વેરી સ્ટ્રિક્ટ કે બારે ના જવાય એવી ના હતું અમારા ઘરમાં. ઓકે. પછી હું એના 1-2 વર્ષ રહ્યા પછી મારા ફાધર આવ્યા, બીજું ઘર લઈ દીધું ત્યાં દાદાથી જુદું, મોડર્ન ઘર થોડું લીધું. એટલે ગામમાં જ? ગામમાં જ. ઓકે. કારણ કે અમારો બિઝનેસ ત્યાં હતો એટલે મારા ફાધર એસતું ગોદે હતા, અમે એકલા રહેવાના હોય એટલે ત્યાં કે ગામમાં જ રહેવાનું છે. પછી પાછી મારી લાઈફ ચેન્જ થઈ, એમ મને બોમ્બે મોકલી, મારા ભાઈ આવ્યા હતા તો લઈ ગયા. એ કે ત્યાં છોકરા બતાવે, મારા દાદા કે હવે 19 તો હવે એને લગ્ન કરતી. જરાય ચોઈસ આપ્યા વગર મને બોમ્બે લઈ ગયા. પછી મારા માસીની ઘરે રહી, ફઈની ઘરે રહી બધે. પછી મારા મમ્મા આવ્યા, મેં કીધું આયા મને બોમ્બે ના ફાવે. આઈ વોઝ વેરી શાય ગર્લ. અચ્છા, ઓકે. હું એટલી શાય હતી કે મારો અવાજ તમે કોઈ દી ના સાંભળ્યો. ઓ માય ગોડ. એ પહેલેથી નેચરલી એવું હતું કે અહીંયા આવીને એવું વધારે? ક્લાસરૂમમાં મને બધું આવડતું હોય ને, તો મારામાં એટલા ગર્લ્સ નહોતા કે ઊભી થઈને આન્સર આપો. ઓ માય ગોડ, ઓકે. એવી રીતના હતું મારું નેચર હોય અમુક લોકોનો. એવો યસ. કે બધા ફ્રેન્ડ સાથે એકદમ મિક્સ થઈને બધા બોલવાનું, એ મારું જરાય હતું નહીં. એટલે ઘરમાં એ બોલવાનું મારું બધાથી ઓછું, બધી બહેનોમાં બધાથી. પછી બોમ્બે ગયા. પછી મેં મારા મમ્મા આવ્યા એટલે મેં કીધું કે બોમ્બે મારા માટે જરાય નથી, કે ભાગાભાગની જિંદગી ને બોમ્બે ને ફાસ્ટ સિટી કે છે. રાઈટ. ધીમે ધીમે બધું મારું કામ. તો મારા મમ્મી કે હવે આપણા ગામમાં બધાને એવું કહીને મોકલા હોય ને કે સગાઈ કરવા દે, હવે તું એમને આવી જા ને તો બધા એમ કે છે સગાઈ ના થાય. અચ્છા, બ્લેકમેલ. ઓકે. એટલે સોસાયટીના પ્રેશર હતું ડેફિનેટલી, કે સોસાયટીમાં કેવું લાગશે એ વધારે ઇમ્પોર્ટન્ટ હતું ના કે વોટ ડુ યુ ફીલ. પછી એટલે કે સગાઈ ના થાય ને ત્યાં સુધી ઘરે ન થવાનું. ઓકે. તારી ચોઈસ જ નહોતી મારી પાસે કે મારે કરવાનું જ છે, ગમે એવું હોય કરવાનું. ત્યારે એઝ અ ટીનેજ ગર્લ તમારે માઇન્ડસેટ એવું હતું. એક તો જો મને પહેલેથી ચોઈસ આપવામાં આવી હોત ને તો કોઈ દિવસ લગ્ન ના કરત. એવું મારું માઇન્ડ એવી જ ના સેટ હતું. યુ વોન્ટેડ ટુ બી ઇન્ડિપેન્ડન્ટ. મને લગ્ન કોઈ દી કરવા જ નહોતા. આઈ વોઝન્ટ ધેટ ટાઈપ. સાવ ડિફરન્ટ હતું મારું. એટલે
મને ભણવાનો શોખ હતો પણ પૂરો ના થયો. મને ડોક્ટર બનવાનો શોખ હતો, એ મારો પૂરો ના થયો. મેં સડનલી ઇન્ડિયા મોકલા એટલે મારી લાઈફ ચેન્જ થઈ ગયા. ઓવરનાઇટ ડ્રાસ્ટિક ચેન્જીસ બધું તમારી લાઈફ. કેવું ગામડામાં રહેવાનું, અમે કેવી રીતના રહ્યા હતા આફ્રિકામાં. ઓકે. પછી અહીંયા મારું એંગેજમેન્ટ થયું. કોઈ બે મા મમ્મી કીધું, મને કઈ ખબર જ નથી પડતી, મારે કરવું જ નથી. કે ના, એ ભણેલો છોકરો છે, અચ્છા, ઘર સારું છે, લુક્સમાં બહુ ફાઇન છે, દેખાવમાં તને આમ ક્યાં એક પ્રોબ્લેમ છે, એટલે આમાં તો હા પાડવાની. મેં કીધું તમને લોકોને જેમ કરવું એમ કરજો. ઓકે. એટલે એવી રીતના મારા મેરેજ છે. એટલે છોકરાઓના અમુક રિક્વાયરમેન્ટ, ભણેલા, સારું ઘર, એટલા 2-3 ચેકલિસ્ટ સેટ થઈ ગયા હોય એટલે ધેટ્સ ઇનફ. એવું હતું. એટલે એવી રીતના લગ્ન કરી દીધું. I know આ વિડીયો બધા જોવાના છે. I will say the truth today. Definitely. I wasn't happy at all. That was forced on me. મેં એ જે વર્ષો કાઢ્યા છે ને, એ I had a very hard time. રાઈટ. પોતાની વિશથી જઈને એક તો લગ્ન કરવા પ્લસ નવા એક ફેમિલીમાં સેટ થવું, એ બહુ મોટી ચેલેન્જ છે જ. ધેટ ઇઝ ધ ટ્રુથ. બધાને આપણા કરવા પણ આપણા ના થાય તો એને કેવી રીતના કરવું? વિચાર્યા વગર બેસતો કોઈ આપણું ના થાય તો શું કરવું? એવી ના મારો ટાઈમ નીકળો આવ્યા થોડા વર્ષ. પછી મારે 2 મિસકેરેજીસ થયા. ઓકે. પછી મારો ફર્સ્ટ મારો નીરો છે અત્યારે, મારો ફર્સ્ટ ઈ બોરી થયો આફ્ટર 5 years મારા નીરો. ઓકે. પછી ભાવિકા બોન થઈ, પછી મારા ગૌરવ. So now I have 3 children. So that filled my life. My children has filled my life. Nobody else. વોઇડ રહી ગયું હશે લાઈફમાં, એ તમારા છોકરાઓથી મારું પૂરું થયું છે. ને since then I have just lived for my children. Each and every breath I have taken for my children. There was no life for my personal life. અને 3 છોકરાઓનો બર્થ ઇન્ડિયામાં થયો? ઇન્ડિયામાં, બોમ્બેમાં. રાઈટ. નીરવનો બોન પોરબંદર છે, તો મારી મમ્મી ત્યાં ગયા. પછી મારા મમ્મી આફ્રિકા પાછા વયા ગયા. બધું સરખું થઈ ગયું ને ત્યાં, એટલે વયા ગયા. પણ મારા પછીની બીજી 2 બેનના લગ્ન પોરબંદરમાં કરી દીધા હતા. એ લોકો પોરબંદરમાં હતા. 2 નાનીને લઈને મારા મમ્મી પાછા કેન્યા વયા ગયા, ઈસ્ટ આફ્રિકા. ત્યાં પાછા સેટલ થઈ ગયા. એટલે we didn't have any family here to support us. ઇન્ડિયામાં મારા પેરેન્ટ્સ લોકો આવ્યા, મારે ભાઈ એક કઈ નથી. એટલે અમે કમ્પ્લેન કઈ હોય ને તોય કોઈને કહેવા અમારે કોઈ હતું નહીં સાંભળવા વાળું. પછી મારા ગૌરવ નાનો સન છે, એ 6 months કે 5 months હતો ત્યારે અમે કેન્યા મૂવ થઈ ગયા. અચ્છા. મારા હસબન્ડ લોયર હતા. અચ્છા. એને અહીંયા વર્ક પરમિટ મળ્યું. મારા પપ્પા તો કેદીના કહેતા હતા કે 5-10 વર્ષ આ કાઢ્યો તો બધું તમને સારું થઈ જાય. બરાબર. ત્યારે અમારા સર્કમસ્ટન્સીસ એવી ના હતા ઘરમાં, એટલે ના નીકળ્યા. પછી અમે નીકળ્યા. 5 મહિનાનો હતો ત્યારથી અમે ઇન્ડિયા છોડી દીધું. ઓકે. કેન્યા રહેવા. એટલે તમે 5 જણ પાછા બેક ટુ યોર હોમ ટાઉન. તમારું બધું વર્ક પરમિટ કઢાવી, ટિકિટ મોકલી. ઓકે. ફાધર ડીડ એવરીથિંગ ફોર અસ. પછી અમે ત્યાં રહેવા માંડ્યા. પછી એને એક ગામ જ્યાં મારા ફાધર હતા ત્યાં મારા હસબન્ડને એક કામ કરીને એમના નોકરી અપાઈ દીધું. પછી પાછા મારા ફાધર બીજી જગ્યાએ મૂક્યા ને. અચ્છા. ત્યાં ગયા. પછી એને પ્રોપર લોયરની જોબ મળી ગઈ મારા હસબન્ડને. સાંજના એની 4 વાગે ઓફિસ પૂરી થઈ જાય એટલે સાંજના એ બીજું કામ કરતા. બરાબર. પછી લાઈફ થોડી સ્ટેબલ થવા માંડી થઈ કે હવે હા આવી રીતના લાઈફ હોય, મેરેજ લાઈફ. નકર આઈ ડિડન્ટ હેડ એની હેપીનેસ ધેર. ઓકે. પછી હજી તો ત્યાં અમે કેટલા 3 કે 4 વર્ષ રહ્યા, એની તબિયત બગડી ગઈ.
ડોક્ટર પાસે જોયો છે એનો વાલ ખરાબ હતો, તમારે એનું ઓપરેશન કરાવવા જવાનું. ત્યારે માય ફાધર સજેસ્ટેડ કે ગો ટુ યુકે, આપણી ઓળખાણ છે, બધો ખર્ચો અમે કરશું, ક્વિક ઓપરેશન થઈ જાય. પણ બિકોઝ ફેમિલી આયા હતું ને બધા એનું એમ પ્રેશર હતું કે આયા આવી જા, તો આયા આવ્યા, પાછા ઇન્ડિયા આવ્યા. પાછા ઇન્ડિયા આવ્યા. ત્યારે હી ડીન વોન્ટેડ મી ટુ કમ વિથ હિમ. કે છોકરાઓને મૂકીને ક્યાંય નથી, તું છોકરા પાસે રહે. મેં કીધું ના, આટલું ઓપરેશન છે, આઈ હેવ ટુ કમ. પછી મારા પેરેન્ટ્સે કીધું યાર ભલે. તો મારા 2 ચિલ્ડ્રનને હું મારા મમ પાસે મૂકીને આવી હતી. તો નીરવ વોઝ 8 years old ને ભાવિકા વોઝ 6. એ બેને મૂકીને અમે આવ્યા. ને ગૌરવ વોઝ 2.5. રાઈટ. ત્યારે અમે એનું ઓપરેશન કરાવવા આવ્યા. આયા 1 મહિનો રહ્યા, કઈ સરકાર ના આવ્યું. ઓપરેશનની ટાઈમની ડેટ વાર હતી. ઇટ વોઝ અ લોંગ સ્ટોરી. યા તો ઓપરેશન ને વાર હતી, એ પેલા હી એક્સપાયર્ડ. ઓકે, બિફોર ઓપરેશન. Because it was delayed. ઓકે ઓકે. ડોક્ટર ગોતવાના ને કરવાના ને બધું ડિલે થઈ ગયું. ને જ્યારે મળ્યા ડોક્ટર સરખાને કરવાનું થયું ત્યારે there was a heart specialist, બધા કોન્ફરન્સ ઇન અમેરિકા, સો they all went there. અચ્છા. તો કે આવીને કરીએ જ હવે, એટલા દી નીકળી ગયા 50. ઓકે. by the time they come back he was gone. Oh my god. Without any fault, without anything, he just gone. The emergency માં જલ્દી ઓપરેશન ના થઈ ગયો છે. એ મોમેન્ટ સચવાઈ જાય એ મેન છે. પણ એટલે આખું તમારી લાઈફ અપસાઇડ ડાઉન, પાછી અપસાઇડ ડાઉન, પાછી જે થોડી સ્ટેબલ થઈ હતી પાછી અપસાઇડ ડાઉન અને કમ્પ્લીટલી. ઈ પછી 1-2 મહિના હું આયા રહી. I really had a very hard time. ત્યારે બધું કરવાનું હોય. અને વિથ અ યંગ સન. યંગ સન. યા એ હજી 3 થવાનો હતો. હા. પછી અમે પાછા આફ્રિકા ગયા. ત્યારે મારી ફેમિલી વોન્ટેડ કે આવી જાઉં છોકરાને, આ છોકરા આપીને બીજા લગ્ન કરો, whatever. પણ એવું કઈ મારે કરવાનું નહોતું. એટલે મારા છોકરાનું નહીં, મારે ડિસિઝન એક લેવાનું હતું કે મારે શું કરવું. ત્યાં ગઈ પછી મારું ઘર ને બધું કાઢી નાખ્યું. મારા પેરેન્ટ્સ સાથે પાછી રહી, 3 છોકરાને લઈને. મારા પેરેન્ટ્સ કહે કે હવે ક્યાંય જવાનું નથી ને આયા જ રહેવાનું છે. 3 છોકરાઓને કે આ બિઝનેસ 3 છે આપણા, બધા આ તમને આપી દઉં. કીધું મને કઈ જોતું નથી, મેં ક્યાંયથી કઈ લીધું નથી કોઈ દિવસ. હું મારું હવે મારી મેરે પોલીસ. તો મારા દાદા ત્યાં હતા. એ કે I was 31 ત્યારે. Okay. Widow at 31 years. Yeah, very young. Very young. Very young. My father didn't wanted me to go anywhere. Obviously, as a parent, એમનું ટેન્શન. ત્યારે મને એમ થાય કે why is doing, but now I understand. He was worried about me. Exactly. Yeah, he was worried. કે તું બહુ નાની છો, 3 છોકરા લઈને ક્યાંય ના જવાય, તારું શું થશે, એ બધું સમજાવે. પણ I was very મારે જવું છે. આટલી બધી કરેજ તમારામાં એ વખતે કેવી રીતે આવ્યું કે આવું ડિસિઝન? I used to whole night I used to write and think. Since I went there, મારા 3 છોકરા એટલા બીમાર પડી ગયા હતા, મિસિંગ હતા, એટલા બીમાર પડ્યા હતા. I thought I will lose one of them. એવી રીતે મારા ભાવિકા was very close with it. રાઈટ. એટલી રોડે પપ્પાને મૂકીને કેમ આવ્યા તમે? And I used to say he's in hospital. બરાબર. તો એ કે ફોન લગાડો. I want to talk to 6 years. 6 years એટલે આરામથી બોલી શકે, એક્સપ્રેસ કરી શકે. તો હું કહું કે ત્યાં છે ને લિફ્ટ નથી, પપ્પાનો રૂમ ઉપર છે એટલે ફોન નીચે છે એટલે ના આવી શકે. એવી ના એટલે પણ આઈ નેવર ક્રાઇડ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. એ લોકોને કઈ ઇફેક્ટ આવે છોકરાને. તો એ રોજ એક નોટ લખીને આપે કે આ પપ્પાને મોકલાઈ દો.
પપ્પાને મોકલાઈ ગયો એવી રીતે. ડેફિનેટલી યંગ કિડ્સ માટે એક અલગ ચેલેન્જ હશે. ઓફકોર્સ એ લોકો જલ્દી ભૂલી પણ જાય, હા, ત્યારે પણ એ મોમેન્ટ પણ નીરવ વોઝ વેરી મેચ્યોર. એ હતો ને તો એને સમજ પડી ગઈ હતી બધું. ને ત્યારથી નીરવ હેઝ નેવર હેડ હિઝ ચાઇલ્ડહુડ જેવું આમ બધા મસ્તી કરે ને રમે ને છોકરા. ત્યારથી ગોટ અપ સો મચ સિરિયસ તેઓ. એને એમ થઈ ગયું કે આઈ હેડ લોસ્ટ માય ફાધર, રાઈટ. આઈ એમ ધ એલ્ડર ચાઇલ્ડ, સો ઇટ્સ મોર રિસ્પોન્સિબલ ને એવો છે એકદમ. એટલે બહુ યંગ એજમાં આમ કે રિસ્પોન્સિબિલિટીઝ આવી ગઈ અચાનક, કે ભાઈ બહેનનું પણ જોવાનું, એમને એવું પણ હોય કે મારી મધરને પણ મારે સાચવવી. પણ એ વોઝ સો મેચ્યોર. એ મારી એક ફ્રેન્ડ જેવું હતું મારું ને નીરવની સપોર્ટ સિસ્ટમ બની ગયું તમારું. સિસ્ટમ બની ગયું. રાઈટ. પછી આઈ ટુક ધ ડિસિઝન કે મારે જવું જ છે યુકે. ઓકે. મારે જવું જ છે. એ વખતે યુકેમાં તમારા ફાધરના કોન્ટેક્ટ હશે, પણ એવું તમારું એકદમ કોઈ ક્લોઝ એમાં છે ને એવું થાય કે કોન્ટેક્ટ્સ ઘણા હતા, હા સગાઈ હતા, મારા કઝિન્સ, મારા ફાધરના Right. કઝિન કાકાસ, રાઈટ. મામાના છોકરા ઓકે. બધા. પણ જ્યારે જરૂર હોય ને ત્યારે આપણું કોઈ ના હોય. આપણે જરૂર એને ખબર હોય કે આ 3 છોકરા લઈને આવી જશે, એટલે કોઈ આપણે સપોર્ટ ના કરે. આ રિયાલિટી છે. મેં આ બધું એક્સપિરિયન્સ કર્યું છે. કે આપણો એવો ટાઈમ હોય ને ત્યારે આપણી સાથે કોઈ ના હોય. રાઈટ. મેં એટલા બધા જણને લેટર લખ્યા હતા, ફોન કર્યા હતા, કે એવું હતું કે મારે સ્પોન્સર લેટર જોતો હતો ત્યાં. ઓકે. ને હું એને લખું એમાં કે આઈ વિલ નોટ કમ એન્ડ સ્ટે વિથ યુ. હા. આઈ વિલ બી ઇન્ડિપેન્ડન્ટ, આઈ વિલ શોટ માય સેલ્ફ. રાઈટ. પણ મને આ બતાવવા પૂરતો લેટર હોય તો મારા વિઝા જલ્દી ઈઝી થઈ જાય એ પ્રોસેસ. બાય બ્રિટિશ પાસપોર્ટ. Right. મારો વિઝા તો મને મળવાના જ હતા, પણ વેઇટિંગ લિસ્ટમાં તો 2 વર્ષ 3 વર્ષ. ઓકે, ફાઇન. અમે કેન્યામાં એવી ના રહ્યા કે મારા હસબન્ડની વર્ક પરમિટ ઉપર આઈ એમ ડિપેન્ડ. મારા હસબન્ડ ગુજરી ગયા એટલે તરત મને કેન્યા ગવર્મેન્ટનો લેટર આવી ગયો કે યુ હેવ ટુ લીવ ધ કન્ટ્રી. ઓકે. તો મારી પાસે ચોઈસ જ નહોતી કે હું કેન્યા રહું. ને મારા ફાધર એમ પ્રેશર કરે બ્રિટિશ પાસપોર્ટ આપી દે, તો કેન્યાનો પાસપોર્ટ લઈ લે. આઈ યુઝ ટુ રન માય ફાધર્સ બિઝનેસીસ ઇન કેન્યા. તો એ કે તું અહીંયા જ રહી જા, બિઝનેસ કર. મેં કહ્યું મારું હવે મારે નથી, મારે મારા છોકરાઓનું જોવાનું છે. ફ્યુચરમાં એને ભણવા મોકલવા છે મારે, તો હું કેવી ના કરીશ. તો કાલ સવારે તમે વયા જાઓ તો પાછા અમે આ એકલા થોડા આફ્રિકામાં બધા કાઢ્યા એકલા. આ છોકરાનું અહીંયા રાખવા આખી જિંદગી લોકોની શું લાઈફ કેન્યામાં. એટલે મારે મારા છોકરાનું વિચારવાનું છે, એટલે મારે જવું પડે. હું એક જ આપણે જ્યારે કંઈક ડિસિઝન લેવું હોય ને તો વી ટુ ફોકસ ઓન વન પોઈન્ટ, ઓનલી વન. પછી આજુબાજુથી બીજા કઈ પોઈન્ટ્સ આપણે ડિસ્ટ્રેક્ટ ના કરવા જોઈએ. મારો પોઈન્ટ હતો માય ચિલ્ડ્રન્સ લાઈફ. એક જ ફોકસ એક જ ફોકસ હોય તો જ આપણે ત્યાં પહોંચીએ, નકર આપણે ત્યાં ના પહોંચીએ. પછી જો થોડીક વાર એમ વિચાર આવી જાય કે આખી જિંદગી હું એકલી કેવી ના રહીશ, આ લોકો કે લગ્ન કરે તો કરી લઉં, અમારા મા બાપે એકલા છે હું એની સાથે રહી જાય, એવા વિચાર જ નહીં. એક જ કે મારા છોકરાની લાઈફ. પણ આંટી, ઇટ ઇઝ સો ઇઝી ટુ ગીવ અપ આવા સિચ્યુએશન્સમાં. એ તે છતાં તમે તમારું સિંગલ ફોકસ આટલું સોલિડ બનાવીને રાખ્યું. અને બેક ધેન જ્યારે રિસોર્સિસ નહોતા, એઝ ઇન અત્યારે તો લાઈફ ઘણી ઇઝી છે, ફોન ને વિડીયો કોલ્સ ને. ફોન નહોતા. એક્ઝેક્ટલી. કોઈને ફોન કરવો હોય પૂછવા માટે કે મને લેટર આપો, તો ઉપરના ફોન માંગે તો એ તો 500 સીલી. રાઈટ. હવે ઇન્કમ તો મારી બંધ થઈ ગઈ. મારે ઈ પૈસા મારા પપ્પા પાસે માંગવા પડે ને, ઈ મને ના ગમે. મેં ન્યા રહીને 1 વર્ષ હું રહી ન્યા, મેં મારા છોકરાની ફી ના પૈસા મારા પપ્પા પાસેથી નથી લીધા. What I used to do, મારી પાસે જ્વેલરી ને સેલા ને સારી પછી મને મારે ક્યાં બધું પહેરવાનું, તો હું લઈ જાઉં કામે. ત્યાં આરબની લેડીઝ હોય ને એ લોકો વેચાતું લઈ લે.
વેચીને ભેગા કરું મારા છોકરાની ભેગી છું. ઓકે રાઈટ. એટલે કોઈ ઉપર ડિપેન્ડ નહીં એના સાથે. આઈ થિંક એઝ અ વુમન આપણે હંમેશા હેલ્પ માંગવાથી થોડા અચકાઈએ છે. આપણે આપણને એવું લાગે છે આપણે થોડા વીક વીક થઈ દેખાઈએ છે. અને આઈ થિંક આ દરેક વુમનનું ક્યાંક આ એક પોઈન્ટ છે કે વી ડોન્ટ આસ્ક ફોર હેલ્પ વેરી ઇઝીલી. એ બહુ આપણું બેસિક નેચરમાં છે કે આપણાથી હેલ્પ ઇઝીલી નથી મંગાતી, એટલી ઓપનલી નથી મંગાતી. તો હવે તમે યુકે જ્યારે જાઓ છો અને તમને સ્પોન્સર લેટર મળ્યો હશે, પછી ધીરે ધીરે ગ્રેજ્યુઅલી ને વિઝાનું બધું થઈ ગયું હશે તમારા કિડ્સનું ને બધાનું. 1 વર્ષ પછી થઈ ગયું. હા, અમે ત્યાં ગયા તો મારા એક રિલેશનમાં હતા, એ લોકોએ આ પાડી કે મારી ઘરે આવો. અચ્છા, ઓકે. 1 વીક માટે હું એની ઘરે વહી ગઈ. અચ્છા. પછી અમારું હું ગઈ એટલે તરત જ એરપોર્ટે ઉતરીએ ને એટલે ક્યાં બેઝ ઉપર ગયા છીએ તો ત્યાં કમ્પ્યુટરમાં બધું આવી જાય. એ લોકો તરત જ બ્રિટિશ ગવર્મેન્ટ વાળા માણસો આવી ઘરે આવીને ઇન્ટરવ્યુ કરી ગયા. ઓકે. કેટલા છોકરા છે, કેવું સિચ્યુએશન છે. ત્યાં હેલ્પ બધી મળે, ત્યાં કોઈની બીજાની જરૂર ના હોય. એટલે એ લોકોએ અમને એમ કીધું કે તમને 2 વીક પછી ઘર મળશે. ઓકે. ગવર્મેન્ટ તરફથી વીલ સોર્ટ ઇટ આઉટ. પેલા હોસ્ટેલમાં મૂકશું, પછી આસ્તે આસ્તે ઘર અપાઈ દેશું. ઓકે. અને દર વીકે આટલા પૈસા મળશે. ઓકે. એવી ના. એટલે પછી અમે જેની ઘરે રહેતા હતા ત્યાંથી પછી 1 વીક પછી લોકો કહેતા આયા એ લોકો જલ્દી નહીં કરે, તમે ત્યાં જાઓ ને તો જલ્દી થશે. એટલે એ નામને ત્યાં મૂકી ગયા ઓફિસે. એટલો બધો સ્નો પડ્યો હતો ત્યારે, તો અમે ત્યાં ગયા ઓફિસ. અમે 7:30-8 પહોંચી ગયા. ઓફિસ તો બધી ગવર્મેન્ટની 9 વાગે. તો અમે 1 કલાક બારે સ્નો. ઓ માય ગોડ. પછી ઓફિસ ખુલી ને તો એ લોકો કહે કે તમે આયા કેવી ના. મેં કીધું જો તમે ઇન્ટરવ્યુ લઈ ગયા બધું, પણ અમે જ્યાં રહેતા હોય અમને કીધું કે તમે અહીંયા આવી જાઓ. So we can't force to stay there. So you sort it out now. Okay, if you stay 2 days there, તો અમે કરનાર. મેં કહ્યું never mind 2 days. I'm not going for 2 days, 2 hours. I'm sitting in this office, you sort it out. Oh my God. એક વસ્તુ મને બેનિફિટ હતું કે મારું આખું એજ્યુકેશન ઇંગ્લિશમાં. ત્યાં એવી લેડી મારી જેમ કોઈ પહોંચી જાય ને ઇંગ્લિશ ના બોલતા હોય તેની શું હાલત થાય એ જોવા. આ બહુ જ મોટો ફેક્ટર તમે પોઈન્ટ આઉટ કર્યો કે બીકોઝ યુ હેડ ઇંગ્લિશ બેકગ્રાઉન્ડ તમારા માટે થોડુંક ઇઝી થયું. એટલીસ્ટ ગવર્મેન્ટ પ્રોસિજર બધા સાથે થતું. ત્યાં તો બધા ઇંગ્લિશ ઓબ્વિયસલી. યસ. ઓફિસમાં બધા ઇંગ્લિશ. યસ. કે સો you definitely don't want to go because no, I'm completely roofless. I need a roof on my head now. ત્રણેય છોકરા મારી સાથે હતા. તમે જયારે સ્નોમાં ગયા ત્યારે તમે 4 જણા હતા? 4 જણા હતા. તો મારા છોકરાઓ મારી સામે જોઈને જોવે એટલે સમજ પડી જાય. They never said કે we are hungry. We want tea કે milk. એટલા નાના હતા મારા છોકરા. ત્યારે ગૌરવ 4 વર્ષ. પછી કે ઓકે તો વિલ ફાઇન્ડ આઉટ સમથિંગ. પછી કે એક ઇમરજન્સી હોસ્ટેલ છે, ઓકે, ત્યાં તમને મૂકી અમે, પણ ત્યાં ઓનલી 3 days રહેવું પડે, પછી તને બદલાવવું પડે. એટલે અમે તને કીધું તું 2 week. તો આઈ ડોન્ટ માઇન્ડ એનીથિંગ. કે ઇમરજન્સી હોસ્ટેલમાં તપાસ કરી હતી કે એક ફ્લેટ ખાલી છે, તો તમે ત્યાં કઈ વાયલન્સ થાય કે ડોમેસ્ટિક ઘરમાં થાય ને, લેડી ફોન કરે એટલે પોલીસ તરત એને લઈ જાય ત્યાં મૂકી દે. ગવર્મેન્ટની બહુ છે લેડીઝ માટે. બરાબર. એટલે અમને કીધું ત્યાં જવાનું છે. એટલે એને મને એડ્રેસ લખી દીધું કે આ જગ્યાએ જવાનું છે. આઈ સેડ લુક, I'm completely new in this country. It's only 1 week. In my life, I've not traveled by buses or anything. Then I don't know how to go. Okay. So, can you please come and drop us there? Okay. You know, I'm working. I'm so sorry, Bicharo. I can't come. Okay.
But I'll come outside and show you the bus stand. અચ્છા. And કઈ નંબરની બસ જાય છે એ બધું એ છાવ બારે આવીને અમને બધું બતાવી ગયો કે રોડ ક્રોસ કરો ઓલે આ ઉભા રહ્યો ત્યાંથી આ નંબરની બસ આવે એમાં બેસી જાજો. ત્યારે મને ત્યાંના પૈસા નહીં નાખવા પડે ને આપણે. You can just give them the note, they will give you the change. ચેન્જ રાઈટ. હા એવી રીતે. એટલે મેં કીધું ઓકે. એટલે મેં એને કીધું થેન્ક યુ એટલે ઓન ધ વે ગયો. પછી ઊભીને વિચાર કરતી તો આઈ સો કોલ બોક્સ ત્યાં. કોલ બોક્સમાંથી મને ફોન કરતા ના આવડતું પણ તો એ લેટ મી ટ્રાય અચ્છા પેલા ટેલિફોનમાં બૂથ જે હોય ઓકે ફાઇન. હા એવું હતું. હા તો મેં ત્યાંથી ફોન કર્યો. અમે જઈને ઘરે હતા હા. ભાભી દે તો મેં કીધું ભાભી જો અમને આવીના હોસ્ટેલ આપી છે તો તમે એ તો ગાડી ચલાવતા હતા બધું મેં કીધું તમે અમને લઈ જાઓ તો અમે અમારા કપડાં લઈ લઈ તમે ઘરેથી અમને ડ્રોપ કરી જાઓ. હવે અમે 3 દિવસની હોસ્ટેલ આપી ત્યાંથી પછી આવી શોર્ટ આઉટ માયસેલ્ફ. તો હર આન્સર વોઝ કે નલિનીબેન in this country you have to learn everything yourself. You have to be independent. So you go તમારા કપડાં પૂછી જશે. ઓકે. So okay, it was a new experience again. ને જેના પર ટ્રસ્ટ કરીને આપણે હોઈએ કે થોડુંક બેસિક તો હેલ્પ. પછી મેં તો એ જ્યારે રિસીવર મૂક્યું ને ત્યારે I did a challenge with myself. That I remember. From today, I will not ask for any help to anybody. ઓ માય ગોડ. And I will be independently show the world what I am. That was my challenge. એટલે યુ મસ્ટ બી 32 33 32. ઓલમોસ્ટ 32. ધેટ એજ. હા. અને અમે ઓક્ટોબરની 26 ના લંડન ગયા 23rd ના મારો બર્થડે ગયો ત્યારે I was 30. Yeah. મારા હસબન્ડ ગુજરી ગયા ત્યારે I wasn't 31. I પછી ઓલમોસ્ટ હા Yeah. રાઈટ. ઓકે એટલે બિગ બ્લો જે આપણે કહીએ લાઈફમાં. ત્યારથી પછી મારા માઇન્ડમાં એક જ વસ્તુ ચાલે I want to do good. પછી જે થઈ ગયું છે ને એનું મેં કોઈ દી વિચારવાનું નહીં. વોટ હેઝ હેપન ઇન માય લાઈફ કે શું થયું કેવી રીતના થયું કારણ કે મારી પાસે એ માટે ગ્રીફ કરવાનો મારી પાસે ટાઈમ નતો. કે હું એક દિવસે એ યાદ કરીને રહું કે વોટ હેઝ હેપન ઇન માય લાઈફ. મેં કોઈ દી એ હવે થાય મારું જે પહેલા નથી થયું. ત્યારે આઈ થિંક ટાઈમ જ નતો. તમારે તમારું કમ્પ્લીટલી ફોકસ છોકરાઓ પર હશે. હવે છોકરાઓ બીકોઝ મોટા થઈ ગયા છે દે આર વેલ સેટ ઇન ધેર લાઈફ. એટલે હવે આઈ થિંક ફ્લેશબેક અમુક વાર યાદ આવે. થાય છે હવે બધું. આટલા સ્ટ્રોંગ હેડેડ નેચર હોવો. તમે કહો છો એક બાજુ કે તમે બહુ શાય હતા ઇન જનરલ. એટલે મારા પપ્પા સાથે મારે બોલવાનું તો હું દસ વાર હા વિચાર કરું, એવી એટલે શાય. આટલા શાય નેચર વાળાને હવે આટલું અપોઝિટ પર્સનાલિટી જે લાવવી પડે કે આઉટસ્પોકન થવું પડશે, જોબ માંગવી પડશે, હેલ્પ માંગવી પડશે કે વોટ એવર રસ્તો કાઢવો પડશે. Yeah. આખી આ તો પર્સનાલિટી શિફ્ટ આખી કહેવાય. change થઈ. And જીવન પેલા જોયું હોય ને they can't believe કે આવું they can't believe. રાઈટ. મારે અંદરથી ટેલેન્ટ્સ બહુ હતા બધી જાતના. કોન્ફિડન્સ ટેલેન્ટ્સ એવું હતું પહેલેથી. એકેય તમે વસ્તુ કહો કે જે મને ના આવડતું Okay. તો સિંગિંગમાં આઈ વોઝ ફર્સ્ટ. મને પ્રાઇઝ મળ્યા સ્ટેજ સિંગિંગમાં Okay. ઇંગ્લિશ સોંગ્સમાં. ઓ વાવ. પછી સિલાઈમાં મને શોખ હતો. મારી સૌથી નાની બેન બોર્ન થઈ ને તો મેં 30 ડ્રેસીસ બનાવ્યા 30? મશીન ને Oh my આઈ વોઝ God. 13 ત્યારે. અચ્છા. તો મેં એમ કે આ ફર્સ્ટ તારીખે આ પહેરવાનું સેકન્ડ તારીખે આ ઓ પહેરવાનું. એટલો વાવ. શોખ હતો મને. ઓકે. એક એક ની ડિઝાઇન જુદી. એ બધું મારા માઇન્ડ થી ડિઝાઇન કર્યું, માપી નહીં લેવાનું એમને. પછી એનું ફર્સ્ટ બર્થડે નું આખું મેં બનાવ્યું હતું એકદમ ફાઇન. એટલે ઈ શોખ હતો. મને કુકિંગ નો શોખ હતો, મને નવી વેરાયટી શીખવાનો શોખ હતો. અને એક વસ્તુમાં મને ઇન્ટરેસ્ટ.
પણ એ મારા ટેલેન્ટ્સ એકે પૂરા ના થયા કોઈ દિવસ, કે કોઈ એમાં સપોર્ટ કરે ને આપણે આગળ જાય એવું એ કઈ હોબી જ રહી ગઈ, એમાં આગળ હોબી જ રહી ગઈ. હા. વાવ, ઓકે. પછી અમે ત્યાંથી ક્રોસ રોડ કરી ને બસમાં બેસી ગયા. ઓલી બસ આવી એટલે 96 નંબરની બસ હતી, અમે એમાં બેસી ગયા. પછી મેં ડ્રાઈવરને કીધું કે આ ન્યૂ યર તો આ એડ્રેસ નજીક આવે ત્યારે તું મને કહેજે એટલે આઈ ગેટ ડાઉન, કારણ કે આપણે ક્યાં ઉતરવાનું ખબર ના હોય. કે ઓકે. હું ફર્સ્ટ સીટમાં બેસી ગઈ એટલે ડ્રાઈવરે કીધું હવે આયા તમે ઉતરી જાઓ. about 45 minutes પછી કે it will be nearby somewhere, જ્યાં અમે જતા હતા ને એ હોસ્ટેલ. હવે અમે તો ઉતરી ગયા, પણ એક માણસ રસ્તામાં નીકળ્યા, કારણ કે સ્નો હતો. ઓકે. અમે એટલા સ્નોમાં ચાલીએ મારા કેટલું આમ દુકાન આવે નાની, ઓલી કોર્નર શોપ્સ આવે બધી, એમાં જઈને પૂછીએ કે ડુ યુ નો ધીસ પ્લેસ. કોઈ હાથ ના પાડે. કોઈક વાર કોઈક રસ્તા મળી જાય તો એમ ચાલીએ. ઓ માય ગોડ. હવે શું થશે? આઈ વોઝ સો સ્કેર્ડ ધેટ ડે કે શું થશે અમારું. એક ઘરમાંથી એક ભાઈ નીકળતા હતા, તો મેં પૂછ્યું કે ડુ યુ નો ધીસ પ્લેસ? કે જો આઈ ડોન્ટ નો ધીસ પ્લેસ, આઈ ટેલ યુ વન થિંગ, તારા છોકરા મરી જશે, આખા બ્લુ થઈ જશે. ઓકે. કે તમે અંદર રહી જાઓ મારા ઘરમાં. એની વાત ઉપરથી ને એના લુક્સ ઉપરથી આઈ ન્યુ હી ઇઝ અ મુસ્લિમ, બટ હી વોઝ અ નાઇસ પર્સન. તો કે મારા ઘરમાં કોઈ નથી, મારી વાઈફ છે. બોલાય આવ્યો એની વાઈફને. કે આ લોકોની હાલત જો, લોકોની બીજા કપડા ભીના થઈ ગયા બધા, ને તું એ લોકોને ફાયર કરીને ગરમ કંઈક પીવડાવ બેસાડ. કે હું સાંજે કામેથી આવીશ ત્યાં તમને મૂકી આવીશ, પણ સ્ટે હિયર કે નકર યુ વિલ લૂઝ યોર ચિલ્ડ્રન. કે કીધું આઈ વોન્ટ ટુ ટ્રાય વન સ્ટ્રીટ નાઉ, then I will come here if I don't find it. Okay. તો એ કે પતન મારું ઘર નહીં મળે. તો એને એનું એડ્રેસ નીચે લખી દીધું કે if you don't go anywhere, just come here, we'll sort it out for you. એટલે એમ પાછા એનું એડ્રેસ લખી દીધું, લઈ પાછા ચાલ્યા. ભગવાન તમે ક્યાં છો આજે? ઉપર આકાશ ને નીચે સ્નો. આ વર્લ્ડ, આટલું મોટા વર્લ્ડમાં અમારું જ કોઈ નથી આજે, તો તમે ક્યાં છો? એવી ના બોલતા મનમાં ચાલે. આદિના હાથ પકડ્યા હતા, નીરવ પાછળ હતા. નીરવના આંખમાંથી પાણી જતા રોડ. આઈ ડોન્ટ લુક એટ હિમ. એ બધા રડવા મળશે. પછી થોડુંક ચાલ્યા ને, એક વ્હાઈટ કપડા વાળા બાપા રોડ ઉપર નીકળ્યા. આવડી લાકડી ને નીકળ્યા પડી નહીં જાય તો આ શું કામ નીકળાય છે અત્યારે? પછી પણ એને કઈ ખબર નહીં, આમ કરી નીકળતા. એને કઈ ખબર નહીં, એને નથી પૂછવું મારે. અમે એની પાસે પાસ થતા હતા ને, રિયલી એટ્રેક્ટ કે પૂછ. ઓકે. તો મેં એને પૂછ્યું, આમ વ્હાઈટ હતા, ઇંગ્લિશ જ. મેં કીધું કે ડુ યુ નો ધીસ પ્લેસ? એટલે યસ લવ, આઈ નો ધીસ પ્લેસ. તો ક્યાં તો કે go straight on this road. Brown fence આવે ને, that is back side of the building. It's on this road. You are on the right track. તો મેં એમ કીધું thank you very much. then આમ હાથ કર્યો ને ત્યાંથી લાઈટ પડી. ઓ માય ગોડ, લાઈટ આવી. તો ત્યારે તો મને એવું રિયલાઇઝ ના થયું કે હું એને પગે લાગ્યું કે કોણ હતું કે, પણ લાઈટથી મને એટલું આમ થઈ ગયું. ત્યારે પછી હું એક ડગલું આગળ ચાલી ગઈ થેન્ક યુ કરીને, આમ લાઈટ જોઈ. પછી હું કહું કે કોણ હતું? લાઈટ તો સાંઈબાબા છે. તો હું એને પાછી એમ જાગે ત્યાં કોઈ નહોતું. તો આઈ હેવ મેટ અ રિયલ ભગવાન ઇન માય લાઈફ. મિરેકલ. ત્યારે આપણે કહીએ ને કે કોઈ ના હોય તો ભગવાન છે, એ સાવ સાચી વાત છે. સાચી વાત છે, ભગવાન આવે જ. વિશ્વાસ રાખીને તમે રિલિજિયસ પર્સન, પણ આઈ ડુ બિલીવ કે ભગવાન છે. પછી અમે ગયા, પણ એ દિવસથી
હું ક્યાંય હારી નથી હમ. કે ક્યાંય મેં જે ડિસાઈડ કર્યું એ થયું જ ને એ દિવસથી હું આગળ ને આગળ આગળ પછી સાંઈબાબાનો હાથ મારી સાથે છે મને તો સાંઈબાબા ઘણી વાર મારી ઘરે આટા માર્યા એવું દેખાય શ્રદ્ધા તમારી છે અને બીકોઝ યુ ડોન્ટ હેવ અ ગિવિંગ અપ નેચર. ગિવિંગ અપ નેચર ને હું એક વસ્તુ માનું ઓનેસ્ટી. મેં કોઈ દી કોઈ સાથે ચીટિંગ નથી કર્યું. મને જે સમજી શક્યા ન સમજી શક્યા નથી સમજી પણ મારો ભગવાન મને ઓળખે છે ને હજી મારી સાથે છે. મને ઘણા નથી ઓળખી શક્યા. I don't want to say anything wrong for anybody. Perfect. મારા માટે આ દુનિયા બધા સરખા છે, સારા જ છે બધા. હું કોઈ માટે કઈ ગ્રજ નહીં કઈ નહીં પણ ગુડ ઇઝ ધેર. ગોડ ઇઝ ધેર અને આવા ટાઈમે હેલ્પ કરી તમને રસ્તો બતાવ્યો મને નકર હું ક્યાં દોડો. તમારા એ દિવસના ડેસ્ટિનેશન પર તમે પહોંચી ગયા હશો. પછી અમે ગયા ત્યાં પહોંચી ગયા એ લોકો અમારી વાટ જ જોતા હતા કેમ આટલી બધી વાર લઈ ગઈ. I got lost. પછી અમને અંદર લઈ ગયા એ લોકો પાસે કપડા આપ્યા અમને બદલાવાના કોફી પીવડાવી બેસાડ્યા પછી અમને ઉપર અમારા ફ્લેટમાં લઈ ગયા કે ધીસ ઇઝ યોર ફ્લેટ યુ સ્ટે હિયર. અમે ઉપર ગયા ને તો મેં ભાવિકાને એમ કીધું કે હું નીચે જઈને દૂધ ને બ્રેડ ગોતી આવું પણ તમને બધાને ખવડાવ. અમે 7:30 ના ઘરેથી નીકળ્યા હતા. It was 12:30 કે 1. ઓકે. છોકરાઓ 5 કલાક 6 કલાક બ્રેકફાસ્ટ કર્યા ભૂખ્યા છોકરા. મારા છોકરાએ કમ્પ્લેન નથી કરી. પછી ભાવિકા મેં કહ્યું તમે બધા આવી બેસો હું હમણાં દૂધ ને બ્રેડ લઈ આવું. જો આયા ઇંગ્લિશ થી થશે તો કરશું નકર દૂધ ને બ્રેડ ખાઈ લેશું આપણે. ભાવિકા સેઠ અમે આપણે નીકળતા હતા ને તો આંટીએ મને 2 એપલ આપ્યા. 2 એપલ છે ગુડ તમે લોકો એપલ ખાવ તો હું હમણાં આવી જશે. તો ભાવિકા સી વોઝ 6 પૂરા થવાય છે. એ શું કે મમ્મી 2 એપલ ને હાફ કરે ને તો 4 પાર્ટ તો તમે એક હાફ ખાઈને જ આવી ગયો. ત્યારે હવે પાસ કાંઈ નહોતું 2 એપલ સિવાય ખાવાનું. ઓ માય ગોડ. તો મેં હાફ એપલ ખાધું ને પછી હું ગઈ બ્રેડ ને દૂધ ને ગોતવા. We have been through a lot. Definitely long journey. પછી અમે ત્યાં 3 દિવસ રહ્યા. પછી ત્યાંથી કે હવે તમારે બદલાવાનું છે તો મારી ઇન્ટરવ્યુ કરવા આવી 2 લેડીઝ કે જો અહીંયા 2 જાતની હોસ્ટેલ હોય. એક હોસ્ટેલ હોય ને એમાં બધા એશિયન પીપલ હોય. ઓકે. વોટ યુ મીન બાય એશિયન? કે બધી કાસ્ટ. કે એમાં એવું હોય કે એક રૂમ તમને મળે ને યુ ટુ શેર ધ કિચન. ઓકે. ને બાથરૂમ 3-4 હોય તો યુ ટુ શેર. એ પણ કોમન. હા. બીજી એવી છે કે ત્યાં તમને તમારો ઓન પ્રાઇવેટ ફ્લેટ મળી જાય. ત્યાં બધા ઇંગ્લિશ લોકો હોય. મેં કીધું મને ત્યાં આપો. આઈ ડોન્ટ માઇન્ડ એવરી ઇંગ્લિશ પીપલ. મને તો ઇંગ્લિશ બોલતા આવડે. Okay, some people don't speak in English. I speak in English. I need my private. હું આવી ના શેર કરીને કોઈ દી રહી નથી મારી લાઈફમાં. એને બધી જાતના એને બધું બનાવે નોનવેજ ને બધું. એટલે આપણે પ્રોબ્લેમ હા આપણે ના ખાતા હોઈએ એટલે આપણા માટે તો બહુ અકવર્ડ વસ્તુ છે. રાઈટ. કીધું આઈ લાઈક માય પ્રાઇવેસી. પછી મને ત્યાં પ્લેટ આપ્યો એ લોકોએ. પછી બધું એડ્રેસ ને આપ્યું. એ લોકોએ તેથી મને ટેક્સી બોલાવી દીધી 2 કરીને. પછી અમને ત્યાં પહોંચી ગયા. ત્યાં ગયા ને તો અમને અમારો ઓન ફ્લેટ હતો, કિચન જોયું, લાઉન્જ, બેડરૂમ, બાથરૂમ આપણું પોતાનું. ચાલો હવે અહીંથી ત્યાંથી લાઈફ સ્ટાર્ટ કરીએ. પછી બીજે દિવસે ત્યાં નીચે ઓલી વોર્ડન હોય ઓફિસમાં બેઠી હોય એને સાથે મળી આવી નીચે જઈને. પછી કે હવે તારા છોકરાને આપણે સ્કૂલ સ્ટાર્ટ કરાવી દે. એમ કીધું ઓકે. એક પણ ગવર્મેન્ટ હેલ્પ મળતી હશે સ્કૂલ માટે પણ. એમાંથી 4-5 જણ બધી ઓફિસમાં કામ કરતી ને એમાંથી 1 જણ મારી સાથે આવી. અમે સ્કૂલે છોકરાઓને લઈ ગયા તો ઓલા 2 ને પ્રાઇમરીમાં મૂક્યા અને મિડલ સ્કૂલમાં નીરવને. બરાબર. સ્કૂલ ચાલુ કરી દીધી. પછી
એ નીચે ઓફિસે જઈને રોજ બેસીને એ લોકો સાથે વાતો કરતી હતી. એમાંથી જે મેઇન લેડી હતી ત્યાં ઓફિસમાં, શી વોઝ ફ્રોમ કેન્યા. ઓકે, એટલે પાછું કનેક્શન થોડું થઈ ગયું. રાઈટ, મારું એટલું ધ્યાન રાખે બધી વાતમાં, એટલે એવી ના હેલ્પ મળી ગઈ ત્યાં. તો ત્યાં તો અમે 1 વર્ષ રહ્યા હોસ્ટેલમાં. રાઈટ. તો આ ટાઈમે સસ્ટેન કરવા માટે તમે જોબ પણ કરી હશે કે? મને છે ને જોબ ના કરાય. આઈ ડીડ એપ્લાય ફોર ધ જોબ. મને એરપોર્ટમાં મળતું. ઓકે. જોબ ને મને હતું કે મારે કરવું છે. પછી હું ઇન્ટરવ્યુ આપવા ગઈ ને જ્યારે, તો જે લેડી, એક ઓલ્ડ લેડી હતી, મારું ઇન્ટરવ્યુ લેતી હતી. એને મને બધા ક્વેશ્ચન પૂછ્યા કે આ ઘરે બીજું કોણ છે? મેં કહ્યું કોઈ નથી, હું એકલી છું, 3 ચિલ્ડ્રન છે, અવડાવડા. કે તને નાઇટ ડ્યુટી મળશે તો છોકરાને કોણ રાખશે? ડીડ યુ થિંક ઓફ એનીથિંગ? મેં કીધું નો, આઈ ડિડન્ટ થિંક ઓફ ધેટ. સો કે હું તને એક બેસ્ટ એડવાઇસ આપું, તું કામ કરીશ ને તો ગવર્મેન્ટ તને પૈસા આપે જ નહીં, તારા કરતી જશે. અચ્છા. તો આ કન્ટ્રીમાં ચિલ્ડ્રન નીડ પેરેન્ટ્સ. તો હું તને એક મધર તરીકે એડવાઇસ આપું છું કે ડોન્ટ સ્ટાર્ટ વર્કિંગ. જે મળે છે એમાં હલાવી તારા છોકરાને લવા ને મેનર્સ આપ. ધેટ વિલ કાઉન્ટ. ડેફિનેટલી. કે જોબ પછી તે દી મને સમજ આવી ગઈ કે જોબ ના કરાય. ઓકે. ગવર્મેન્ટ જે આપે છે એમાં ચલાવવાનું. ત્યાં હોસ્ટેલમાં રહી તો એવી ના અમારું તો ચાલતું હતું. અમારે કઈ ભાડું ને કઈ કરવાનું. બરાબર છે. બેસિક ખાવા પીવાના ખર્ચા હોય. હા. અને સ્કૂલ તો સોર્ટેડ હતું ગવર્મેન્ટ તરફથી. બરાબર. પછી એવી ના અમારે જવા માંડ્યો ટાઈમ. એમાં 1-2 ફ્રેન્ડ્સ થઈ ગઈ ત્યાં પેલા રહેતી એમાંથી એવી. પછી જીરો એનું લેસન લઈને ઘરે આવે તો મને એમ થાય કે આ લેસન બધું વર્ક એને 2 વર્ષ પહેલા કર્યું. ઓકે. કેન્યાનું એજ્યુકેશન હાયર ફોરવર્ડ હશે. હા, બરાબર. તો હું એની હેડ ટીચર પાસે ગઈ. હું કીધું લુક, માય સન ઇઝ 9 years old. આ બધું 2 years પહેલા એને કરી લીધું. હી ઇઝ રિપીટિંગ, સો એનું સ્ટાન્ડર્ડ વિલ ડ્રોપ. તો તમે એને હાયર ગ્રેડમાં લઈ લો, મૂકી દો. હા, 2 વર્ષ આગળ. તો એ કે આ કન્ટ્રીમાં એવું નથી. હી ઇઝ 9 years old, so he has to stay with 9 years old. મને સમજ પડે વોટ શી ઇઝ ટ્રાઇંગ ટુ સે, પણ 1 વીક થાય ને એટલે હું પાછી જાઉં. મને ના સમજ પડી હોય એવું એક્ટ કરું. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ યુ આર સેઇંગ. Why he has to repeat all this work again? Even I used to go and argue with her. ઓકે. એ ટીચર સાથે. પછી હું એ ટીચર પાસે જ હોઈ જાઉં, ક્લાસ ટીચરને કે કોઈને વાત ના કરું. પછી એક દિવસ મને કે ઓકે મિસિસ સકર, યુ આર કન્સર્ન અબાઉટ યોર સન, સિટ ડાઉન. કે મને બધું એક્સપ્લેન કે તું એને છે ને પ્રાઇવેટ સ્કૂલની એક્ઝામ આપા. કે તો એક જ એવી 1-2 સ્કૂલ હોય. આમ તો બધું ગવર્મેન્ટ તરફથી આ કરતા ફાઇન જ સ્કૂલ હોય, બધું ફ્રી હોય બધું. પણ એવી 2 હોય કે જે એકદમ મિનિસ્ટર ના એ બધા એવી સ્કૂલ મને પે કરવું પડે. બરાબર. એવી 2 હોય કે આયા એવી 2-3 સ્કૂલ છે. તો કે આટલી ફ્રી. મેં કે મારી પાસે આઈ ડોન્ટ હેવ એની મની. આઈ એમ સ્ટેઇંગ ઇન હોસ્ટેલ. But I am concerned for my son. You tell me what I do. કે સ્કોલરશીપ હોય. Prepare your son for exams. ઓકે, સ્કોલરશિપ માટે એક્ઝામ આપવાની અને એમાં ક્લિયર થાય તો સ્કોલરશિપ મળે. તો મળે. કે 11+ ની એક્ઝામ હોય, એક 13+ ની. ઓકે. 11+ માં એને તૈયાર કરીશ 9 years. બરાબર. 9 પૂરું થઈ ગયું એને. કે 1 વર્ષમાં એની એક્ઝામ થશે. તો પણ તમે કે પ્રિપેર કરો. હા, આઈ પ્રિપેર યુ. કે હું તને પ્રાઇવેટ ટ્યુટરનો એક નંબર આપે છે, તું એને વીકમાં એકવાર ટ્યુટર પાસે લઈ જવાનું. પછી આખા વીકનું લેસન આપશે, પાસ્ટ પેપર્સ આપશે. હી વિલ એક્સ્ટ્રા હેલ્પ આપશે. યા, પણ એનું જે ફી હોય એ તારે ભરવી પડે. ઓકે. મેં પેલા તો એ એપ્લાય કરવા માટે મેં કીધું ક્યાં જવાનું. હા, એ આખી પ્રોસિજર સમજવાની. તો એને મને એડ્રેસ લખી કે સિટી સેન્ટરમાં ઓફિસ છે ગવર્મેન્ટ, યુ હેવ ટુ ગો ધેર. તો
બાળકોને સ્કૂલે મૂકીને સીધી 9 વાગે બસમાં બેસી ગઈ એડ્રેસ લઈને. સિટી સેન્ટર ક્યાં જોયું તું બે કોઈ દી. બસમાં બેસી ગઈ તો મારી એક ફ્રેન્ડ હતી ને એ કે જો તારે ઈ યાદ રાખી લેવાનું કે તું ક્યાં ઉતરી. પછી આવા ટાણે એની સામેથી જ બસ હા બરાબર છે. ઈ મને નહોતી ખબર કારણ મારી લાઈફમાં મેં બસ નહોતી વાપરી કોઈ દી. એટલે એ કે સામેથી આવવાની બસ મળે એટલે તારે એવી ના રોડ ક્રોસ કરીને સામેથી ત્યાંથી બસમાં બેસવાનું. ઓકે તો એવી ના ઉપર કરવું તો પડશે, જવું પડશે. આઈ સ્ટાર્ટ માય જર્ની એવી ના ત્યાં ગઈ. એડ્રેસ પૂછતી આવી બોર્ડ ઓફિસ ત્યાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં ત્યાં ગઈ. ત્યાં મેં એ લોકોને એક્સપ્લેન કર્યું એના એક્ઝામ માટેના ફોર્મ્સ જોઈએ છે. બધા ફોર્મ્સ લઈને આવી. બીજે દિવસે ટીચર પાસે જવી એ ટીચર પાસે પાછી ગઈ. તું જ ભર દે બધું ને પોસ્ટિંગ મેં કીધું આઈ ડોન્ટ નો હાઉ ટુ ગેટ. એટલે ઈ કરાવી લીધું એટલે એપ્લાય થઈ ગયું. પછી એને મને ઓલા ટ્યુટરનો નંબર આપ્યો. ઈ 2 બસ બદલીને જવાનું. ઓકે એટલું દૂર દૂર હશે બધું કે તો ઈ ગોતી 2 બસ બદલી નીરવને લઈને એક સાંજના બધું પૂછી આવ્યા એને. તો ઈ કે 15 pound for hour. ઓકે તો 2 hours એને કરવા પડે. હવે હું તો 30 pound એને દઈ દઉં દર વીકે તો અમે ખાઈએ છીએ. I used to get only 54 pounds. ઓકે પર વીક. ઓકે દર વીકે 30 વયા જાય તો એટલું વિચાર કરું શું કરું કેવી ના કરું કે હું છે ને દર વીકે મંદિરે જવા માંડી હતી. આપણું હિન્દુ મંદિર છે તો કે એવી રીતના આપણી કોમ્યુનિટીની ઓળખાણ. હા બરાબર. છોકરાને આપણું કલ્ચર એ લોકોને લઈને મંદિરે જાવ બસમાં કે ટુ ગેટ વિથ એવરીબડી. ડેફિનેટલી. ઈ ગામમાં ત્યાં સગા તો કોઈ હતા નહીં તો હું એકલી જ હતી સાથે મંદિરે જા તો એવી ના થોડાક જણની ઓળખાણ થવા માંડી હતી. એક બે દિવસ અંદરથી ટેન્શન તો હતું કે શું કરું ને મંદિરે ગઈ. છોકરી છે સી ઇઝ અ લોયર એનું નામ દક્ષા છે. અત્યારે સી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. ઓકે એ લગ્ન નથી કર્યું સી 63 અત્યારે. ઓકે તો ઈ આવી મારી પાસે કે નરેન્દ્ર તમે દિવસના શું કરો? કાંઈ નહીં હું તો ઘરે જ હોય. કે પપ્પાને એક આવ્યો ને તો તમે દુકાનમાં થોડીક હેલ્પ આવશો 3-4 કલાક. કીધું હા આવીશ. સિટી સેન્ટરમાં છે દુકાન તમારે રોજ છોકરા મૂકીને આવી જવાનું પછી 4 કલાક પછી નીકળી જાવ તો ઇટ વિલ હેલ્પ યુ. ઓકે એડ્રેસ ને બધું કે જો £1.50 આપશું 1 hour. બસનો પાસ અમે વેચીએ દુકાનમાં એટલે તમને બસનો પાસ આપશું આખા વીકનો ને £1.50 અવરના એટલે તમને રોજ 6 pound. એટલું ઓછું £1. તો મેં મારા માઇન્ડમાં કેલ્ક્યુલેટ કર્યું 6 pound a day તો 5 days ના મને 30 pound જોતા હતા એ ભગવાને મોકલ્યા. તો યસ આઈ વિલ કમ. મંડેથી દુકાને જવા માંડી મેં. આ લોકોને વહેલી ઉઠું 4 વાગે રસોઈ કરી મૂકી દઉં લોટ બાંધી રાખું બધું કરવું પછી નીકળી જાઉં ને ત્યાં 4 કલાક કરી પાછી 2 વાગે નીકળે સીધી સ્કૂલે આ લોકોને પિક કરીને ઘરે આવું રોટલી ઉતારવાની હોય જમાડું ને વાં ટ્યુશનમાં ફોન કરીને કહી દીધું કે આ મારો છોકરો આવશે. 30 pounds અરેન્જ થઈ જશે એટલે 30 pound મને અરેન્જ કરવા માટે ત્યારે મને એમ થાય કે ગોડ ઇઝ ધેર. 30 pound એને મને 30 જ કેમ કરી દીધા? મને 30 જ જોતા હતા ને વધારે ક્યાં જોતા હતા? એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન થઈ ગયું. એવી રીતે માન નીરવનું ટ્યુશન થઈ ગયું. 1 વર્ષ એવી રીતે અમે હોસ્ટેલમાં કાઢ્યું. પછી અમે લોકો એનું એક્ઝામ દેવડાવી પછી અમે ઘર આવ્યું. તો અમને 3-4 ઘર બતાવવા લઈ જાય લોકો કે આ પણ ગવર્મેન્ટ તરફથી. ઓકે કે now you are used to in this country so you can live by yourself. ઘર આપે બરાબર. ઓલા આપણે આની અંદરમાં હતા હોસ્ટેલમાં બધા ધ્યાન રાખ્યા. પછી આપણે આપણી મેળે બધું કરવાનું. ઓલું તો કઈ કોઈ તો વી ગો ડાઉનસ્ટેર્સ. પછી ઘર આપે તો એક્સપેન્સીસ તમારે કાઢવાના જ હતા. પછી ગવર્મેન્ટ ઘર હોય ને તો કઈ ભાડું કઈ નહીં. અચ્છા ઓકે. ઘરનું રેન્ટ નહીં ભરવાનું બાકીનું બધું તમારે. વોટર ચાર્જીસ ના કઈ £4 કેવા ભરવાના. બરાબર.
એટલે પછી અમને 2-3 જગ્યાએ જોવા લઈ ગયા. તો ઘણા અમને મંદિરમાં, તમે આ મંદિર પાસે ઘર લઈ લ્યો, મંદિર પાસે ઘર લઈ લ્યો. હું પણ રોજ થોડું મંદિર આવીને બેસવાનું. મારા છોકરા સેટલ ડાઉન છે એ સ્કૂલમાં, એક્ઝેક્ટલી. કે ત્યાં આપણા માણસો નથી. મેં કીધું ડોન્ટ વરી, મારા છોકરાની લાઈફમાં એટલા બધા ચેન્જીસ આવ્યા છે કે હવે મારે એ લોકોને નથી ચેન્જ કરવું સ્કૂલને કઈ. આઈ વિલ સ્ટે ધેર. મેં તો ઓલા લોકોને કહી દીધું કે આ જ એરિયામાં ઘર આવે ત્યારે મને આપજો. ઓકે. આઈ ડોન્ટ વોન્ટ ટુ ચેન્જ સ્કૂલ. જ્યાં તમે રહેતા હતા પહેલા એ જ. આ હોસ્ટેલની બાજુમાં. બરાબર. તો ત્યાં હોસ્ટેલની પાસે જ એક 3 બેડરૂમ હાઉસ આવ્યું. ઓકે. તો આગળ પાછળ ગાર્ડન, ઓ વાવ. ને ઉપર 3 બેડરૂમ ને બાથરૂમ, નીચે લાઉન્જ, કિચન, 2 સ્ટોર રૂમ એવા. તો એ લોકોએ કીધું આ ગમે છે? મેં કીધું હા. ઇટ વોઝ વોકિંગ ડિસ્ટન્સ ટુ ધીસ હોસ્ટેલ એન્ડ સ્કૂલ. ફાઇન. પછી આમ લઈ લીધું. પછી એ લોકોએ 2000 પાઉન્ડ આપ્યા ફર્નિચર લેવાના ગવર્મેન્ટ. ઓકે. કે તમારી પાસે કઈ નથી તો તમે આમાંથી બધું લઈ લેજો. તો એ બધું 2000 ધીમે ધીમે બધું ઘરમાં, હા, સેટ થઈ ગયા અમે લોકો. નાના નાના ચેન્જીસ આવતા જ ગયા. ધીરે ધીરે ધીરે. હોસ્ટેલમાં પછી ઘર મળ્યું એટલે ઘર સેટ કરવાનું, ઘરમાં બધું લેવાનું, એ બધું સેટ કર્યું. આ બધી 1 by 1 ચેલેન્જીસ આવતી હતી જ્યારે થોડું ઇઝી થતું હતું, હેલ્પ મળતી હતી, ત્યારે તમારા ફેમિલી જોડે તમે ટચમાં હશો જ, ફાધર મધર જોડે. ફાધર મધર છે ને, મારા ફાધર વોઝ વેરી અપસેટ વિથ મી બીકોઝ આઈ ઓકે વેન્ટ ધેર. એટલે પેલા તો એને ત્યારે એમ કીધું હતું હવે તને ત્યાં ના ગમે ને તો મને નહીં કહેતી, હવે હું ટિકિટ ભરા મૂકીશ નહીં તને આવવાના. મેં કીધું ગમે એ થશે ને હું તમને નહીં કહું, આઈ એમ ગોઈંગ. એવી રીતના ફાધર નું કેર ત્યારે અલગ ટાઈપનું એક્સપ્રેસ અલગ રીતે કરતા હતા એ લોકો. હા, ખીજાઈને વાત કરે, હકથી એકદમ, કે ઓથોરિટી બતાવે. હા. રાઈટ. પછી તને નહીં ગમે ને કે ત્યાં નહીં ફાવે ને તો હું પાછા નહીં બોલાવું તમને. મેં કીધું ડોન્ટ વરી, હું તમને નહીં કહું, આઈ એમ ગોઈંગ. પછી આયાની ફેમિલીનું તો કઈ કોન્ટેક્ટ ત્યારે બોલો ફોન સાસરી સાઈડ. રાઈટ. પછી ત્યાં હોસ્ટેલમાં ગઈ ને મારા ફાધરને ફોન કર્યું, ત્યાંથી હોસ્ટેલમાંથી પૈસા કે આયા બધું બરાબર છે, ફાઇન છે. તો મારા ફાધર કે મોલી છે ને બહુ વટવાળી છે, અચ્છા, એને કઈક દુખી છે ડોક્ટર નહીં કે. અને મારી બાને કે તું જા આવે જોઈ આવ ત્યાં. કે તારી માને મોકલું છું તારી પાસે થોડાક દિવસ. મેં કહું આયા હોસ્ટેલમાં કોઈ ના આવવા દે, એટલે હમણાં નહીં, હું ઘર મળે ને પછી મારી બાને કરે. હોસ્ટેલમાં તો અમને કોઈને લાવવા ના દે અંદર. બરાબર છે. ઓનલી લેડીઝ ઓબ્વિયસલી. પછી એવી ના કરતા કરતા ઘર મળ્યું, સેટલ થઈ ગયા. પછી મારા મમ્મા આવ્યા 3 months માટે રહી ગયા. ક્યાંય તો બધું બરાબર છે. એવી ના પછી નીરવની એક્ઝામ્સ કરી તો હી ગોટ ધ સ્કોલરશિપ. ઓકે, વાવ. ધી બેસ્ટ સ્કૂલ. એની ઈ જમાનામાં નીરવ જયારે કરતો હતો ત્યારે 15,000 pound પર યર હતો. 15 લાખ થી હતી વર્ષ. ઓ માય ગોડ. એટલે 1970s ની વાત કરો છો તમે? અને 100% સ્કોલરશિપ. 100% સ્કોલરશિપ. કશું તમારે પે નહીં કરો? કશું જ નહીં, કારણ કે આઈ વોઝ ઓન બેનિફિટ. ઓકે, ગવર્મેન્ટ. રાઈટ. એ લોકો કન્સિડર કરે, અને પ્લસ એમનું પરફોર્મન્સ, લંચ બપોરનું, ઓકે, બ્રેકફાસ્ટ એને ત્યાં કરવું હોય તો બધું વોઝ ઇન્ક્લુડેડ. ઓકે. એને ત્યાં મળી ગયું. ઇટ વોઝ માય પ્રાઉડ મુવમેન્ટ. એક્ઝેક્ટલી. લાઈફ ની મને મારે જોતું હતું મારો છોકરો ફાઇટ કરે કે આ ભણ્યા રાખશે તો સરખું ને મારું ઈ એક પોઈન્ટ મને બહુ ઇફેક્ટ કરતો હતો. અને બીકોઝ સૌથી મોટા હતા એટલે પહેલા એમનું એજ્યુકેશન સેટ કરવું એ તમારી ટોપ પ્રાયોરિટી હશે. પ્રાયોરિટી હતી કે મારી પ્રાયોરિટી જ મારા છોકરાનું એજ્યુકેશન હતું. મારું ઘર કે કાંઈ બીજી મારા માટે કઈ મારી પ્રાયોરિટી મારા છોકરાની જ હતી. એને ફાઇન એજ્યુકેશન એકવાર હું દઈ દઉં ને બધાને, દેટ્સ ઇટ. કારણ કે અમને ખબર હતી કે અમને ક્યાંયથી કઈ હેલ્પ કે પૈસા જિંદગીમાં ક્યાંયથી આવવાના નથી, કે અમને કઈ મળવાનું નથી ક્યાંયથી. તો અમારે અમારી મેરેજ અમારો રસ્તો કરવાનો. મારા છોકરાઓના બ્રેનમાં મેં નાખ્યું કે તમે ભણશો તો તમારી લાઈફ છે. પહેલેથી એમના માઇન્ડમાં પણ એવું વાયરિંગ સેટ થઈ ગયું હશે કે
ભણવાનું જ છે, હા. there is no other option. હા, તો આપણે કેન્યામાં જે લાઈફ જીવતા હતા, હા. જેવા ઘરમાં રહેતા હતા એવું તમારે રહેવું હોય હમ. તો એ ટુ એજ્યુકેટ, ઓકે. નકર આવી રીતના રહેવું પડશે હોસ્ટેલમાં ને આવા ઘર. એ લોકોને સમજાવતી નાનેથી જ. સિંગલ હેન્ડેડલી આટલી બધી ડિસિપ્લિન, આટલું સમજાવવાનું, આટલું બધું મોરલ વેલ્યુઝ ને બધું સેટ કરવું. વેલ્યુઝમાં જો એવરી વીક મંદિરે જવાનું, લોકો નાના પાડી શકે આવે. અચ્છા. પછી ત્યાં કોમ્યુનિટીમાં મિક્સ થવાનું, હા. ત્યાં આપણી જગ્યા બનાવવાની. હમ. પછી મેં ઈ ફાઇન્ડ આઉટ કર્યું ને RSS નું ચાલે છે, અચ્છા. ઓકે. એટલે મેં મારા 2 છોકરાને એમાં મૂકી દીધા RSS શાખામાં. 2 બસ બદલીને અમે એટલે દૂર શાખામાં જતા હતા છોકરાઓને લઈ જવાના. તો હું દર વીકે રવિવારે શાખા હોય 10 વાગે સ્ટાર્ટ થાય, તો અમે 9 વાગ્યાને નીકળી જાય, કારણ કે અમારે દૂર હોય. ભાવિકાને ઘરે એકલી ના મૂકી જાવ એટલે એને ભેગી લઈ જાવ. 4 જણા અમે બસ ભાવી ખરચીને જઈએ ત્યાં. એટલે નવા કન્ટ્રીમાં રહેવા છતાં તમે એકદમ ગ્રાઉન્ડેડ આપણા રૂટ્સ થી, આપણું કલ્ચર થી, અને આપણે તમારું જે અપબ્રિંગિંગ હશે એ સ્ટાઇલ થી તમે એમને મોટા કર્યા કે ભણવાનું અલ્ટિમેટ એમ છે, અને સોશિયલ કનેક્શન જે બનાવવા પડશે, કલ્ચર આપણું ફોલો કરવું પડશે. સોશિયલ કનેક્શન ના બનાવીએ તો એ લોકો ગમે ત્યારે મિક્સ થવા માંડે. ત્યાં તો મલ્ટીકલ્ચરલ બધું એક્ઝેક્ટલી. એટલે પછી ફ્રેન્ડ્સ બની જાય ને એકદમ મિક્સ થઈ જાય, પછી એને છોડાવવા અઘરા પડે. આ થાય. એટલે આપણે જ એનો રસ્તો કરવાનો, એને ફ્રેન્ડ આપણે જ બનાવવા માંડે કે આની સાથે ચાલો રમો તમે. બરાબર. કરીને આ ટ્રાય બાય બેસ્ટ કે શાખામાં લઈ જાવ એટલે શાખા વાળા બધા એના ફ્રેન્ડ બને, એ માણસો સાથે જ કનેક્શન. એટલે એ લોકોના માઇન્ડસેટ હોય ને એવા માઇન્ડસેટ આપણા છોકરામાં આવે. બરાબર છે, ડેફિનેટલી. પછી અમે જઈએ, પછી હું ને ભાવિકા બારે વોક કરીએ 2 કલાક 2 કલાક. હા, કે શાખા તો બોયઝ ની હોય એટલે તો વોક કરીએ. બીજા એક વલસાડ વાળા આંટી ને અંકલ રહેતા એની સાથે સારા સારી એક આ દક્ષાનું ઘર નજીક કે તમારે આ આવી જવાનું. દર વીકે સન્ડે સવારના કોકડી કરે જઈને ના બેસાય. થોડા 2 અંકલ આંટી હતા ને એ તો બિચારા એમ કે તમે આયા જ આવી જવાનું, આયા જ. તો સ્ટ્રગલ કરતા કામ કરવાનો. તો હું કહું કે હું આવીશ તમારી ઘરે તો હું તમારું આયર્નિંગ કરી દઈશ. અચ્છા. મને એમને બેસવું ના દો. ઓકે. તો હું ત્યાં જઈને એનું આયર્નિંગ કરી નાખું દર વીકે જ્યારે જાવ ત્યારે. કોઈક વાર દક્ષાની ઘરે જાવ તો દક્ષા કે છોકરાને લઈને આયા આવજો, તો આયા જવું જો. તો હું રસોઈ કરી નાખું. એવી ના મિક્સ ટીમ બધા સાથે એફર્ટ્સ કરી મેં બધા યાર મિક્સ થાય કે ઘર જેવું થઈ. અને ઇટ ઇઝ ઓલવેઝ અ ગીવ એન્ડ ટેક. એટલે આપણે એવું કોઈને બર્ડન પણ ના લાગવું જોઈએ કે જો આવી ગયા બેસી ગયા કે યુ નો કે હમણાં આવે દર વીકે આવશે, એ ઉલટાના વેઇટ કરે આપણી. ત્યાં જ જવાય જ્યાં વી આર વોન્ટેડ. એક્ઝેક્ટલી. આ તમે બહુ ઇમ્પોર્ટન્ટ વાત કીધી કે ત્યાં જવાય જ્યાં વી આર વોન્ટેડ, વી આર વેલ્યુડ. રાઈટ. જ્યાં વેલ્યુ ના હોય ને એમ થાય કે આવે તો ભલે ના, એવી જગ્યાએ ના જવાય. જો રિસ્પેક્ટ છે ને આપણે પેલા આપણા સેલ્ફને આપવાનું. વી હેવ ટુ રિસ્પેક્ટ અવર સેલ્ફ, તો જ આપણે કોઈક રિસ્પેક્ટ કરે. તો આપણે જ આપણી વેલ્યુ ના હોય ને રિસ્પેક્ટ ના કરીએ તો કોઈ બીજા નહીં કરે. તો આ નવા કન્ટ્રીમાં એઝ અ લેડી તમારા ચેલેન્જીસ ઘણા હશે. એવરી યર આઈ ટુ સેટ વન ગોલ. આ વર્ષે મારે આ ગોલ છે એ થઈ જવો છે. નીરવ વોઝ માય ફર્સ્ટ ગોલ. ઓકે. કે ઈ આયા પહોંચી જવો જોઈએ. ફર્સ્ટ વોઝ માય ઘર થઈ જાય આયા. અચ્છા. આયા મન મળી જાય ઈ થઈ ગયું. એટલે પછી મારા આટલા પૈસામાંથી મારે જે સેકન્ડ હેન્ડ લઈને બધું મેં સેટ કરી દીધું. પછી નીરવનો એજ્યુકેશન ઈ મારો ગોલ હતો. પછી મને એમ થયું કે હવે ઘર છે તો હવે આપણે હોસ્ટેલના અંડરમાં નથી તો આઈ કેન ડુ સમ પ્રાઇવેટ વર્ક. ઓકે, બરાબર. જ્યારે છોકરાઓના એક્સ્ટ્રા મની હેલ્પ મળે. યસ. હા. કારણ કે મારી ઘરે વોશિંગ મશીન નહોતું, ફ્રીજ નહોતું. ઓકે. એટલે ફ્રીજ ખાલી પાણી નાખતા પેલામાં દૂધ ગેલન એવું એવી ના ચલાવતી હતી. પછી કપડાં છે ને આ લોન્ડ્રી બાજુમાં હોસ્ટેલ હતી ને એટલે મોટી લોન્ડ્રી હોય ને આટલા બધા મશીન. બરાબર. મારી એક બીજી ફ્રેન્ડ થઈ ગઈ હતી ને સી વોઝ બેંગાલી, એ પેલા હોસ્ટેલમાં જ રહી હતી, એની ઘરે મશીન નહોતું. એટલે એ કે
કે હું દર વીકે ત્યાં કપડાં ધોવા જાઉં છું, તારે આવવું હોય તો. હું એ ત્યાં જ જઈશ ને, આટલા કપડાં બસીને વીકમાં એકવાર કરી આવવાનું. ત્યાં આટલો કોથળો ઉપાડીને કઈ ના જવાય કપડાનું. મેં કોઈ દી મારી જિંદગીમાં હાર્ડ લાઈફ નહોતી જોઈ. હું બહુ રીચ ફેમિલીમાં બોર્ન થઈ હતી, પાઈનથી મોટી થઈ હતી. આ બધું મારા માટે તો એક નવું જ એક્સપિરિયન્સ. એના છોકરાની પૂછછેર હોય ને એમાં એનો બેગ મૂકીને મારા ઘર પાસે આવે, એ બીજી સ્ટ્રીટ પાસે ત્યાં આવે, પછી મને બોલાવે, પછી હું મારો કોથળો લઈને જાઉં. એને આટલી પૂછછેર ચલાવી હોય, પછી હું મારો કોથળો એની પર મૂકીને હું કહું તું રેવા દે, હું ચલાવી હાડો આમ ચલાવ. ઓકે. એ જરાક બીક હતી હેલ્થ વાઇઝ, તો હું ચલાવી લઉં. પછી ચલાવી ત્યાં જાય, પછી બે જણા એક એક મશીનમાં કપડા નાખી સ્ટાર્ટ કરી દે, ત્યાં 2 કલાક બેસીને વાતો કરીએ, ડ્રાયરમાં ડ્રાય કરી બધું કરીને ઘરે આવીએ. પણ જાય શનિવારે, સેટરડે, એટલે છોકરાઓ ઘરે હોય, ડિસ્ટર્બ ના થાય એમનું વીકલી શેડ્યુલ ને બધું. આવી તમે જેમ કીધું કે કોઈની શોપ પર બેસીને તમે થોડી હેલ્પ કરી હશે, કે આવી બધી ઓડ જોબ્સ કરવી પડી હશે એક ટાઈમે? કેવી ટાઈપની ઓડ જોબ્સ તમે? દુકાનમાં કર્યું ત્યારે, પછી 1 વર્ષ પછી લોકોએ કીધું હવે જરૂર નથી. અચ્છા. મારે નીરવ વયો ગયો, પછી મને ઓકે. પછી મારી ફ્રેન્ડ એક બીજી હતી, એ હોસ્ટેલમાં રહી હતી, એ પાકિસ્તાની, પણ એ કેન્યાની જ હતી, નાઇરોબીની. એ કે હું સિલાઈની ફેક્ટરીમાં જાઉં છું. ઓકે. તો તને આવવું હોય ને તો ઇન્ડસ્ટ્રીયલ મશીન. મને તો ઇન્ડસ્ટ્રીયલ મશીન ના આવડે, ચલાવતા ના આવડે. હા. કે જો હું તને લઈ જાઉં, તું ને આંટીને કહેજે કે તને આવડે છે. ઓકે. પછી ના આવડે કે આઈ વિલ સોર્ટ ઇટ આઉટ. ઓકે. એટલે હું તો ગઈ એના ભેગી એક દી, એને આંટીને કીધું કે इसको भी काम चाहिए हिंदी में, तो मशीन आती है? तो हाँ आती है. અચ્છા. પછી ફેક્ટરી તો ઉપર હોય, ઓલા આ લોકો દુકાન નીચે હોય, ત્યાં હોય આંટી, તો ઉપર લઈ ગઈ બોલી એક મશીન પર. તું સમીર, એ નામ સમીર, I can't do this. Okay, you will do it. ઓકે. You will do it. I will teach you. પછી મને બતાવે કે આવી રીતના મશીન ચલાવે, એટલે શું હતું, જોગિંગ શૂટ્સમાં અંદર લાસ્ટિક નાખવાનું. અચ્છા. લાસ્ટિક બધા પેલા રાઉન્ડ કરીને બંધ કરી લેવાના. ઓકે. પછી આમ મૂકીને આમ સીધું મશીન ફેરવવાનું, ને ઈ 10 કરીએ ને ત્યારે 1 પાઉન્ડ મળે. ઓકે. 10 pence per piece. તો મારા તો 6-7 થાય આખા દિન. અચ્છા. હું 70 pence તો મારા 10 પાઉન્ડ ના નીકળે ને. તમે કે તો ઈ એકદમ ફાસ્ટ કરે. ઓકે. ઈ કે આંટીને એમ થશે કે 13 લાખ જ કે એના 20 છે ને મારામાં મૂકી દે. આટલા જનરસ લોકો પણ તમને ત્યારે? મને એવા જ મળ્યા છે બધા, ઓલવેઝ. ઈ કે 20 છે ને તારામાં મૂકે, આંટીને એમ થશે કે 30 પીસ કર્યા, નકર તને ના કાઢી દેશે કે, but you will do it. 7 કરી શકત ને તો તું વધારે કરી શકીશ. પછી એક દિવસ તો આ 2 રીલ મોટા મશીન ઉપર મૂક્યા ને, એકમાં બોબિન ભરાય, એક થોડા વ્હીલમાં વયો ગયો થોડો, હું સીવા રાખી સીવા, થોડો વ્હીલ ટાઈટ થઈ ગયું. કે સમીર કમ હિયર, લુક વોટ હેઝ હેપન, નથી ગાતો, ચાલતું નથી વ્હીલ. બોલી એટલી હશે ને, તો વાય યુ લાફિંગ? કે આ રીલ હતું એ ક્યાં હતું, આઈ ડોન્ટ નો, કે આખું વીટાઈ ગયું વ્હીલ. ઓ ગોડ. એટલે કે ટાઈટ થઈ ગયું. આઈ ડીડ રિયલાઇઝ એ બધું. કે હવે તારે કાપી વ્હીલમાંથી કાઢી પડે. કે તું નીચે બેસીને કાઢ. આંટી આવે ને તો આમ અવાજ કરું તો ઉપર બેસ જશે. ખોટે એક્ટિંગ કરજે સીવો છે. ઓકે. પછી કર્યું, અને પછી તેદીથી તો ખબર પડી ગઈ. પછી તો હું સીવા માંડી, બધું આવડી ગયું, પછી હાથ બેસી ગયો મશીન પર. પછી તો રીલ્સ નું ધ્યાન રાખવું એકદમ. પછી તો સમીર કે હા અભી તો તું મોટર વે માં ભાગતી હે, મારું મશીન ફાસ્ટ ચાલે છે કે રનિંગ ઓન મોટર વે ના. એટલે થોડા ટાઈમ માટે તમે આ સિલાઈનું કામે કર્યું હશે એક્સ્ટ્રા અમાઉન્ટ માટે? ઓકે. ઈ પૈસામાંથી હું જે આવે ને પૈસા, રોજ 10 પાઉન્ડ નું થાય તો વીકમાં કોક વાર 40 પાઉન્ડ 50, ઈ વાપરવાને મૂકી દેવાના. પેલા મેં ફ્રીજ એમાંથી, મને સેકન્ડ હેન્ડ ફ્રીજ નહોતું જોતું. ઓકે. કોકે શું મૂક્યું હોય, વેરી ફસી એવી એટલે તો એવી રીતના ફ્રીજ લીધું,
પછી એના પૈસા ભરતા કરીને વોશિંગ મશીન લીધું. એક 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 વસ્તુ ઘરની બધી આઈટમો લેતા ગયા. ઓકે. પછી મારા એક ફ્રેન્ડ છે પટેલ, લોકોની પ્રોપર્ટીનો બિઝનેસ છે. ઓકે. એને મને એક વાર પૂછ્યું રાજુભાઈ છે કે નહીં એક લેન્ડલોર્ડ છે ઇંગ્લિશ, એના 5 મકાન ક્લીન કરવાના હોય એવરી 50 days. ઓકે. રૂમમાં નહીં જવાનું, જસ્ટ લેન્ડિંગ એન્ડ કોમન એરિયાસ. ઓકે. તો તમે કરશો ને તો હા કરીશ. કામ કરવાની શરમ જ નહીં, ખોટું કઈ નહીં કરવાનું, કામ કરવાની શરમ ના હોવી જોઈએ. વોટ એવર વર્ક યુ ડુ યુ હેવ ટુ વર્ક. એક્ઝેક્ટલી. એક નાનું વાક્યુમ લઈ લીધું, બધી ક્લિનિંગ નો સ્ટોક લઈ લીધો, બધી ગાડીની બુકમાં મૂકી દીધું. પછી મેં ગાડી લઈ લીધી. અચ્છા, ધીમે ધીમે પૈસા ભેગા થયા એને ઓટોમેટિક. પછી જે ભાઈ અમે જેની ઘર પેલા ગયા હતા ને એને મને શોધી દીધી. Okay. એટલે ગુડ રિલેશન, બહુ સારા સારા. મેં એ જ યાદ રાખ્યું કે એના સ્પોન્સર લેટરથી આપણે એ હતા. બીજું જીત થયું હોય ને એ ના યાદ રાખવાનું પડે. જેને આપણે હેલ્પ કરી હોય ને એ કોઈ દિવસ ના ભૂલે. બધા એ કે તો હું કહું ના મારે ગુડ રિલેશન છે. ના, ડેફિનેટલી એ ફર્સ્ટ સ્ટેપ એમના થ્રુ જ લેવાયો. એક્ઝેક્ટલી, ફર્સ્ટ સ્ટેપ કે બીજા કોઈ તો લેટર નતો આપ્યો, એને આપ્યો હતો. એ હું કોઈ દી નહીં ભૂલું. એટલે ઘર ક્લિનિંગ નું કામે કર્યું એક ટાઈમે તમે? ઘર ક્લિનિંગ કરવા જતી હતી હું. 5 ઘર ક્લીન કરવાના એવરી 15 days. ત્યાં કરીએ ને ત્યાં તો બધું ઓલું હોય ને, હા, કાર્પેટ હોય બધે. એવું ના કરવાનું. હા, વેક્યુમિંગ કરવાનું હોય. સ્ટેરકેસ ઉપર જવાનું, બધું સ્ટેરકેસમાં લઈ નાખવાનું, વેક્યુમ કરીને ઉપર પહોંચવાનું. ઉપર પહોંચીને બાથરૂમ હોય એ કરવાનું, ઉપર બધે લઈ નાખવાનું. કોઈના રૂમમાં નહીં, સ્ટુડન્ટ લેટર. બરાબર. સ્ટુડન્ટ્સ અંદર રહેતા હોય ને પછી એટલું જ કરીને આ નીકળી જવાનું, બીજા ઘરમાં જવાનું. એને મને માસ્ટર કી આપી દીધી હતી કે બધા ઘર ખુલે રાખે. બરાબર. એટલે કરી આવું 5 ને પછી એને ફોન કરી દો કે આવ્યો પીડીશ, એ મારા એકાઉન્ટમાં નાખી દે પૈસા. ઓકે. તો મને 5 ઘર ક્લીન કરું ને £100 આપે. ઓકે. મહિનાના. ધેટ ઇઝ અ બિગ અમાઉન્ટ. £100 ત્યારે અત્યારે એમ થાય કે ઇટ વોઝન્ટ અ બિગ અમાઉન્ટ. હા, મને તો હવે એવું લાગે £100 ત્યારે મળતા હતા. હા. તો મેં કીધું કે ઓકે છે કરી લો, પણ મેં એ પૈસા કોઈ દી વાપર્યા નહીં. ઓકે. એ એક સેવિંગ એકાઉન્ટ ખોલીને એમાં નાખી દેવાનું. ગમે એવી તકલીફ આવે ને એ પૈસા નહીં કાઢવાના. એટલે આ તમારી સ્ટ્રેટેજી હશે સેવિંગ્સ કરવાની. પછી ક્લિનિંગ નું કામ કર્યું 3-4 વર્ષ ચાલુ જ રાખ્યું. 15 દિવસે એકવાર જવાનું હોય કરી આવો. પછી એક દિવસ રાજુભાઈ મને એમ પૂછ્યું કે તમને કર્ટન્સ નું કામ કરવું છે? ત્યારે ઓલું સિલાઈ નું કામ તો બંધ થઈ ગયું. ઓકે. તો મેં કીધું હા, કોઈ દી હું કામની ના પાડું. વોટ એવર કામ ના આવડતું હોય તો હું હાથ પાડું. એટલો બધો કોન્ફિડન્સ તમારો હતો કે તમને હતું કે હું શીખી તો લઈશ જ. શીખી લઈશ. ના એકે વસ્તુમાં ના નહીં પાડવાનું, પૂછી વળવાનું બધું. એ કે તમને કર્ટન્સ નું કામ કરવું છે? એ એક લેન્ડલોર્ડ છે ને એના તો 150 હાઉસ છે. ઓકે. સ્ટુડન્ટ્સ મતલબ મોટા મોટા 6-8 બેડરૂમ ના મોટા 3-3 માળના બિલ્ડિંગ હોય એવા એના બધા હતા. એટલે ઘરમાં કર્ટન્સ નાખવા માટે? ના, એ કે એને છે ને બધા કર્ટન્સ કાઢીને તમારે લઈ જવાના. અચ્છા. લોન્ડ્રીમાં ધોળાવાના, અચ્છા. પછી પાછા નાખી આવવાના. ઓકે. ઓકે, આઈ વિલ ડુ ઇટ. ઓકે. મેં તો એની સાથે નક્કી કરી લીધું. તો એ 2 ભાઈ ને 1 બેન ને એના મા બાપ બિઝનેસ એનું હતું. તો એની સાથે મીટિંગ કરી લીધી બધું. પછી કે અમે તને એવો નંબર આપીએ છીએ કે બધા અમારા 150 ઘર ખોલી શકે. ઓહ વાવ. વી ટ્રસ્ટ યુ. ટ્રસ્ટ મૂક્યો એને કેટલા ઘર આપ. બધા સ્ટુડન્ટ્સ ને એને લેટર મોકલી દીધા, મેસેજીસ કે મિસિસ ઠક્કર વિલ કમ ટુ કર્ટન્સ. તો કોઈ એને કઈ બોલતા નહીં, અલાઉ કરે. મેં એ સ્ટાર્ટ કર્યું. પછી મેં 1 વીક કામ કર્યું ને પછી મેં ઓલીને ફોન કર્યો કે આઈ વોન્ટ ટુ હેવ અ વર્ડ વિથ યુ ઇફ યુ કમ ટુ માય હાઉસ. એ થોડી તમારી ઘર આવું તો આવે ને. મેં બોલાવી મારી ઘરે.
કાંઈ ચાય નાસ્તો ઇંગ્લિશ લોકોને આપણે ખાવાનું ન ભાવે એ બધું ખવડાવી. હા પછી મેં કીધું "Look, તમે મને જે પૈસા આપો છો કર્ટન ધોવાના આટલા પૈસા તારા કર્ટન્સ છે ને બહુ વર્ષના જૂના છે, હા. ધોયે છે ને તો સાવ ખરાબ, અચ્છા ઇટ ડઝન્ટ લુક નાઇસ. આઈ એડવાઇઝ યુ કે તમે નવા નાખો બધા. ઓકે તો કે કોણ બને? આઈ વિલ મેક ઇટ ફોર યુ, બટ ડોન્ટ વેસ્ટ યોર મની ફોર વોશિંગ ધીસ કર્ટન. જ્યાં મને એમ લાગશે કે આ સારા છે તો હું ધોઈને નાખીશ. તો કે આઈ એગ્રી, ઇટ્સ યોર ડિસિઝન. તાર નવા નાખવા Wow. છે કે આઈ ટ્રસ્ટ. બહુ મોટી વાત છે ટ્રસ્ટ કરીને કામ આપવું નવા માણસને. નવા માણસ. પછી મેં ત્યારે એને કીધું જો આઈ બાય માય સેલ્ફ, એ કપડા તાર બનાવવા હોય કટર બધા રોડ ને બધું ના લેવા જાવ હા મારે હાથથી જ લાવાય ને એટલે યુ હેવ ટુ બ્રિંગ ઇટ Right. ગીવ ઇટ ટુ માય હાઉસ, ઓકે ડ્રોપ એરિયર એવરીથિંગ. તો કેવું એ તો એક વીકમાં બધા મોટા મોટા રોડ નો મારા ઘરમાં નાખી ગઈ કપડા બધું બાય કરી. મેં એટલું કમિટમેન્ટથી કામ કર્યું. I used to make £3,000 a month. ઓકે ફ્રોમ કર્ટન્સ. કર્ટન્સ મશીન તો ના શીખી લીધું હતું ટ્રાઉઝર બનાવવા ગઈ ત્યારે, ઇન્ડસ્ટ્રીયલ મશીન. હા એટલે બધું હવે કનેક્ટ ધ ડોટ્સ કરો તમે. શીખવા માટે જ હું ત્યાં ગઈ. હા મશીન શીખવા માટે. એક એક વસ્તુમાં આઈ હેડ કોક ને કોક મારી લાઈફમાં આવી જાય. જો ત્યારે ઓલા દક્ષા આવી ગઈ તો મને એમાં છોકરાના ટ્યુશનના પૈસા થઈ ગયા. પછી મને એમાં તો હવે ઈ કામ છૂટી ગયું તો આ સિલાઈનું આવી ગયું. એની ફેક્ટરી બંધ થઈ ગઈ અને સિલાઈનું બંધ થયું તો આ 5 ઘરનું ક્લિનિંગમાં આવી ગયું. એવરી ટાઈમ મારો ટાઈમ સચવાઈ ગયો. ત્યારે સિલાઈ કામ કરવું ઓડ જોબ લાગતું હશે, પણ જ્યારે કર્ટન નું કામ આવ્યું ત્યારે તમને રિયલાઇઝ થયું કે કેટલું ઇમ્પોર્ટન્ટ. શીખી લીધું તો ભગવાન મને આ દેવાના છે એટલે જ મને શીખવું ને. એક્ઝેક્ટલી. એટલે પછી હું કહું મશીનનું કેવી રીતના કરું. બીજે દિવસે ગૌરવને સ્કૂલે મૂકવા ગઈ તો એક પંજાબી ફ્રેન્ડ મારી થઈ ગઈ હતી લેડી. તો એને ઉપર નાસ્તો બનાવો ને મેં બનાવું ને તો હું એને આપું કે મેરે કો બના દેંગે. હું ફ્રી હોય ને તો હું તારી ઘરે આવીને તને બનાવી દઉં, નાસ્તો બનાવી દઉં એટલે આવી જઈને. તો નાસ્તો બનાવવા જાવ ને એટલે ફ્રેન્ડ થઈ ગઈ હતી. પછી હું એને કહેતી હતી કે હું કર્ટન્સ બનાવું. તો કે મારી છે ને ઇન્ડસ્ટ્રી, એના મેં એને કંઈ કીધું જ નહોતું. સામેથી મને તે દી કહે કે મારી ઘરે છે ને ઇન્ડસ્ટ્રીયલ મશીન છે, અભી મેં તો બેચ દેના હે. ઓહ વાહ. તો તે દી જ હું વિચાર કરતી હતી હવે મશીનની સગવડ કરવી પડશે, પણ એ મશીન ભગવાને મોકલી દીધું. ધીમે ધીમે મને આન્સર્સ મળતા ગયા ને, જે ચેલેન્જ આવી સામે આન્સર પણ. હા, એવરી ટાઈમ દેર વોઝ સમથિંગ. પછી કે મશીન તો મારી ઘરે છે ને મારે વેચી નાખ. દેખો મને જોઈએ છે કે તને જોતો ને મારા પૈસા નથી. મેં કહ્યું ના થોડાક લઈ લેજે, પણ મને એમને એમ નહીં ગમે. જે થાય ને થોડાક લઈ લેજે. પણ મેં કહ્યું મારી ઘરે કોઈ મેન નથી એટલે મશીન ત્યાંથી લઈ આવું, અહીંયા લઈ આવીને ઉપર મારા બેડરૂમમાં ચડાવવું, દાદરા પગથિયાનું. કે યુ ડોન્ટ વરી, મારા બેન ને મારા હસબન્ડ આવીને મૂકી જશે. બીજે દી મારી ઘરે મશીન આવી. બીજે દી મારી ઘરે મશીન આવી ગયું. હજી મેં સ્ટાર્ટ નહોતું કર્યું. પછી મેં સ્ટાર્ટ કર્યું કામ કરવાનું. કેવી નામ કરતી એક નાની ડાયરી રહી, મેસર ટેપ લીધી. એક ઓલી એલ્યુમિનિયમની લાડર હોય ને નાની ફોલ્ડ થઈ જાય એવી મારી ગાડીમાં મૂકી દીધી. બધી તૈયારી પ્રિપેરેશન કરી નાખી. પછી હું આને બધા મને આખા પ્રિન્ટ આઉટ કરીને બધા એના એડ્રેસીસ મોકલા કે એના ઘર ક્યાં 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 છે. મોસ્ટલી એક જ એરિયામાં હોય, સ્ટુડન્ટ ફ્લેટ હોય ને એટલે. તો હું નક્કી કરું રાતના છોકરાઓ સુઈ જાય ને ત્યારે હું મારું હોમવર્ક કરું કે આ ઘરનું એડ્રેસ આ છે તો આ બધા બાજુ બાજુમાં હશે. એ બધાને ટીક માર લો કે આટલા ઘરમાં મારે કાલે મેઝરમેન્ટ લેવા જવાનું છે. સવારે નીકળી જાઉં આ લોકોની સ્કૂલે નીકળી. પછી 5 ઘરમાં જાઉં, અથવા 3માં જાઉં, 4માં. બહુ મોટા હોય તો 3માં. ને એક એક રૂમમાં જઈને મેઝર કરી નાની ડાયરી રાખી તેમાં લખી લો ફ્રન્ટ લેફ્ટ. યાદ રહેવું જોઈએ. હા, આટલા બધા પડદા અલગ અલગ હોય એટલે ફ્રન્ટ અપસ્ટેર્સ રાઈટ વિન્ડો.
ડાઉનસ્ટેર્સ લેફ્ટ એવી ના કરીને રફમાં બધું લખી આવું ને મેઝરમેન્ટ લખી આવું, એના 5 ઘરનું કરી જાઉં. પછી એ 5 ઘરનું મેઝરમેન્ટ આવી જાય ને પછી આપણને મૂકીને આવું ને પછી મારું બ્રેકફાસ્ટ કરવું. પછી બધા સોફા હતા ને એમ ખસેડી જગ્યા જોઈએ, જગ્યા લાઉન્જ નાનું હતું. પછી ત્યાં લાઉન્જમાં પાથરી ને કાપવા માંડું ડાયરીમાં જોઈ. પછી ઘરનું નામે લખતી, એડ્રેસ લખતી જાવ, નકર મિક્સ ઓબ્વિયસલી પેનથી લખી લો, એની સાઈઝ લખી લો, ફ્રન્ટ રાઈટ લખી લો ને ઘરનું એડ્રેસ એક. પછી ઊંધા સરખેલો એટલે પાછળ લખ્યું ને દેખાય. થપ્પી કરીને સ્ટેર ઉપર મૂકતી જાય. વજન એવું હોય ને એટલે પછી 2 વાગ્યા સુધી મારું ઈ જ ચાલે, કન્ટિન્યુઅસ ચાલે. પછી છોકરાને લેવા જાઉં, આવી લોકોને જમા દઉં, રોટલી કરીને લોકોને ગરમ ત્યારે જાઉં, નાસ્તો ના આપું, સ્કૂલેથી આવે ને ત્યારે ગરમ જમાડી દઉં. એટલે આટલું બધું તમે એક બાજુ તમે કામ કરતા પણ ક્યારે છોકરાઓનું શેડ્યુલ ડિસ્ટર્બ ના થવું જોઈએ, લોકોને ખાવાનું માં કોઈ ફેર ના પડવું જોઈએ. સાંજના પછી હું કઈ કામ ના કરવા, સ્પેન્ડ ટાઈમ વિથ ધેમ. એટલે તમારી પ્રાયોરિટી તમારી ટાઈમ ટુ ટાઈમ એટલી સેટ કરી છે કે ના હોય ત્યારે બાકી પતાવવાનું લેવાનું. પછી લોકો આવે એટલે અમે એ લોકોને એક રોટલી ગરમ આપું. એ લોકો જમી લે કે હવે નથી જોતી તો હું ફોર્સ કરું કે ખાંડવાળી કરતો હા પાડે તો ખાંડવાળી નાખીને એક રોલ વાળી દઉં, એ બાને એક રોટલી વધારે. પછી લોકો ના જોતી ને ત્યારે હું મારી 2 રોટલી કરીને એ લોકોની સાથે બેસા એટલે હું જમી લઉં. છોકરા રૂમમાં વહી જાય, ભાવિકા ટેબલ ક્લિયર કરે, હું વાસણ ધોવા માંડું, બધું ક્લીન કરી લઈએ રસોડું. પછી અંદર જઈને બેસીએ. પછી લોકો થોડીક વાર ટીવી જોવે એટલે હું લોકો સાથે બેસું. 1 કલાક થાય એટલે લોકો હવે તમારું હોમવર્ક કરો બધા, એટલે એ હોમવર્ક કરે બધા, એના રૂમમાં વહી જાય કે ત્યાં બેસે કે ડાઇનિંગ રૂમમાં. ત્યારે હું મારું પાછું હોમવર્ક કરું. જે રફ લખી આવી હોય ને એ એક ચોપડો બનાવું, એના ભાવ ને બધું તૈયારી કરવી લખીને, એટલે ભૂલાઈ ના જાય. પછી કાલે ક્યાં જવું છે હોમવર્ક કરી લો, કોઈને ફોન કરવાના હોય તો કરી લો. પછી લોકો હોમવર્ક કરીએ ને ત્યાં સુધીમાં 7 વાગવા આવ્યા હોય એટલે પાછા ને આવે બધા, ભૂખ લાગે પાછી ડિનર ટાઈમ. એટલે એ લોકો ને આવે એટલે પહેલેથી જ હવે રાતના ના ખાવે. અચ્છા, ત્યારે 3:30-4 વાગે જમ્યા હોય સરખું, પછી રાતના લાઈટ જ હોય. અને પછી હું છે ને એ લોકોને કહું હાલો હવે હનુમાન ચાલીસા. ભાવિકા અગરબત્તી કરે, 3 નીચે પરોઠિયારી બેસે ને ઇંગ્લિશમાં મૂકવું હતી હનુમાન ચાલીસા ની આપી દો, હનુમાન ચાલીસા બોલાવો. અત્યારે બધાને મોઢે હનુમાન ચાલીસા આવે 3. ઘરમાં એ ખાવું જ જોઈએ, નાનપણથી કરેલું છે જે પણ ભગવાનની બિલીફ હોય. હનુમાન ચાલીસા બોલે એ લોકો બધા. પછી ભાવિકાને ભાવિકા ઉપર કે નાનેથી એ શીખે કિચનમાં જઈને. હું પછી કિચનમાં ના કરું. હું કહું આ 2 ભાઈઓને શીખાવ તો સેન્ડવિચ બનાવી દઈએ, આ ટોસ્ટ ને બીન્સ ઓન ટોસ્ટ બનાવે. પછી લોકોના દૂધના કપ તૈયાર કરે ભાવિકા, ગરમ કરીને ઓલો બોર્નવિટા કે કઈ નાખીને દૂધ ને સેન્ડવિચ ને એવું ખાઈ રાખે. મારી ઇંગ્લિશ ટી ભાવિકા મને બનાવીને દઈ જાય. તમારા છોકરાઓનો પણ સપોર્ટ એટલો કહેવાય કે નાની એજમાં એ લોકો રિસ્પોન્સિબિલિટી લીધી અને ઘરનું કામ હોય કે જેટલું એમનાથી થતું હોય એટલું કન્ટ્રીબ્યુટ એમણે કર્યું, જેટલી એમની એજ પ્રમાણે જેટલી એમની કેપેબિલિટી હોય. સેટરડે ભાવિકા આખા ઘરમાં ડસ્ટિંગ કરતા, નાની હતી 6-7 વર્ષની. કિચનમાં મૂવ કરવા જોઈએ ત્યાં મૂવ કરી દે. એ પહેલેથી જ એમને આપી કામમાં. એક તો પછી 8:30 વાગે ને એટલે એ લોકો અપસ્ટેર સુઈ જવાનું. 8 વાગે કોઈને બોલવાનું નહીં, બધાને બુક વાંચવાની. 7:30 કે 8 ઉપર જાય ને ત્યારે લોકો થોડીક વાર રીડિંગ કરે. તો એમને ખબર પડે કેટલું કર્યું છે, બીજે દિવસે જોઈ લેવાનું. રીડિંગ કરીને 8:30 સુધીમાં સુઈ ગયા હોય. પછી હું એકલી બેઠી હોય 10 વાગે. હું અપસેટ થાઉં તો ત્યારે મારું કરું, ત્યારે એ ટાઈમ તમારો મી ટાઈમ. છોકરાની સામે આમ એટલું એવી નામ રહેતી કે કોઈ દી વી ડોન્ટ નીડ એની. એટલે એ લોકોમાં કોન્ફિડન્સ બિલ્ડ કર્યો છે, એ લોકોમાં કરેજ બિલ્ડ કરી. જો હું એક વિડો લેડી રડીને ખૂણામાં બેઠી રહી હોત તો મારા છોકરા કેવા હતા.
એટલે આપણે પેલું બિચારી છું બિચારી. એ વાળી ફિલિંગ લઈને આપણે જ બેસી જઈએ. હા તો છોકરાઓ શું તો થાય? હા, છોકરાઓની તો લાઈફ અત્યારે અલગ જ હોત. હા એ લોકોનું કઈ ના થાત. હા, અને તમે જેમ કીધું કે તમારી ભલે આખું ચાઇલ્ડહુડ અલગ હતું, પણ તમે પોતાની જાતને ટાઈમ પ્રમાણે, સિચ્યુએશન પ્રમાણે ચેન્જ કરવું એ પણ એક બહુ મોટી વાત છે. એ ચેન્જ કરવું, પારકા દેશમાં જઈને હા. બધા યારે સેટ થવું, એ બધું કામ જ હતું ને બધા એનું. હવે જો હું અહીંયા આવું છું, માઇન્ડસેટ ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ. અહીંયા યસ, એવી રીતના હું ત્યાં ગઈ તો ત્યાં માઇન્ડસેટ વોઝ કમ્પ્લીટલી ડિફરન્ટ. એક્ઝેક્ટલી. એ લોકોના માઇન્ડસેટ સાથે આપણે આપણી set જગ્યા કરો. બનાવવાની. જગ્યા બનાવીએ તો જ એ આપણે એક્સેપ્ટ કરે બધા. એવું મેં આયા કહ્યું છે. આયા હાર્ડ હતું મારા માટે ફર્સ્ટ આવી ત્યારે. હા, એટલે કન્ટ્રી પ્રમાણે લોકોનું માઇન્ડસેટ ઘણું જુદું હોય ને. અલગ હોય જ, હા. ડેફિનેટલી. હા. તમે અત્યારે કેન્યા જઈને ઉભા રહ્યો, તમને એમ જ થશે તમને વર્ષોથી બધા એટલું વેલકમ મળશે ને એટલું તમને ફાઇન ટ્રીટ કરશે. એવું બીજે ક્યાંય ના હોય. હજી એવું છે કેન્યામાં. અત્યારે તમે 70s માં છો અને હવે તમે તમારું ફ્લેશબેક યાદ કરો 30s ના અને 40s ના, તમને જે નલિની બેન યાદ આવે, તમને સૌથી વધારે શું પ્રાઉડ ફીલ થાય એમના માટે, આમ એઝ અ યંગ લેડી? મને પ્રાઉડ ફીલ તો એ જ થાય કે મેં મારા છોકરાને મારે જેવીના મોટા કરવા હતા ને એના મેં કર્યા હા, બરાબર. છે. એ મારી બેસ્ટ ઓલી છે કે એમાં મેં ક્યાંય કચસ નથી કરી. તમે 100% સેટિસ્ફાઈડ છો કે 100% આપ્યું છે મેં મારા અને છોકરાઓને. તમને એક્ઝેક્ટલી જેવું જોઈતું હતું જોઈતું છોકરાઓ હતું એ રીતે માટે? મેં મોલ્ડ કર્યા છે. હા. તો RSS શાખામાં મારા છોકરાવાળા ફર્સ્ટ. અત્યારે હું તમને અત્યારે બધું નહીં કહું, પણ તમને કહું કે મારા નીરવ અત્યારે કઈ જગ્યાએ છે. મોદીજી આવે ને તો એને મળવા જવાનું થાય એવી જગ્યાએ છે. એટલે જ્યાં ભણેલા એટલા છે પણ ડાઉન ટુ અર્થ છે. આજ ગૌરવ ક્યાં પડી, ડાઉન ટુ અર્થ છે. બધાને બોલે એ રીતે કોઈને ખબર જ ના પડે કે ક્યાં છે એ લોકો. લોકોમાં એ પ્રાઉડ નહીં, કઈ નહીં. બધા કારણ કે ત્યાં ગામમાં કોઈને કઈ જરૂર પડી હોય, કઈ પણ થયું હોય, ત્યાં તરત જ બધા એકદમ આખી અમારા ફ્રેન્ડ સર્કલ એવું છે, ફેમિલી ફ્રેન્ડ્સ બધા એક જગ્યાએ ઉઠી જાય કે એક ફેમિલી છે. કોઈને ખબર ના પડવા દે કે એકલું છે તો એની સાથે આમ ના થાય. એવી અત્યારે અમારું બહુ બોન્ડિંગ છે ને બધા સાથે. ધીમે 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 નાનું સ્ટેપ બાય સ્ટેપ કરીને આ જોબ્સ કરતા હતા અને પછી તમે તમારું જે બિઝનેસ સેટઅપ કર્યું એવું આ કર્ટન્સ નું મારું ચાલ્યું બહુ જ. એ લોકોને તો છેક સુધી મને મૂકવું જ નહોતું. પ્લીઝ ધીસ ઇઝ થકર, યુ નોટ ગોઈંગ, યુ નોટ. એને એટલું બધું મારી સાથે થઈ ગયું હતું. એ લોકોને ઘર જેવું એ લોકો સાથે. એ લોકો ઇંગ્લિશ છે, વેરી નાઇસ. યસ. હું એને કહું ને આટલા મહિનો થાય તો હું એને કહું કે તને હું બધું લખીને બિલ મોકલાવીશ. આઈ ડોન્ટ વોન્ટ, જસ્ટ ટેલ મી ધ ફિગર. એટલો બધો ટ્રસ્ટ છે તમારા પર. ટ્રસ્ટ હતો એને મારી. એવી ફ્રેન્ડ થઈ ગઈ હતી કે વન્સ અ વીક સી કમ્સ એન્ડ મારી સાથે બેસીને ચાય કોફી પીને વાતો કરીએ. એ લોકો મલ્ટી મિલિયનર. તમે કહો 150 પ્રોપર્ટી ત્યાં ફ્રી હોય. એક્ઝેક્ટલી. પછી એને એના પેરેન્ટ્સની આખી સ્ટોરી એના પેરેન્ટ્સે મને કે હું મિલ્કમેન હતો, બધે બોટલ મૂકવા જતો, હું એમાંથી ઉતરાવી ને અમે આ બધું બનાવ્યું, તો તું એક દી બનાવીશ. એવા માણસો જે મોટિવેટ કરે કે there is always next that you can do. Yeah, you will reach there. MK, you will reach one day. keep trying MK બધા. પણ મેઇન વસ્તુમાં એ છે કે કમ્ફર્ટ ઝોનની બહાર જઈને ટ્રાય કરવું એ ઇટ ઇઝ નોટ એવરીબડીઝ કપ ઓફ ટી. એટલે સૌથી સરપ્રાઇઝિંગ વાત એ જ છે કે બેક ધેન મને છે ને કોઈ દિવસ કામ કરવાનું હોય ને તો મને કઈ શરમ ના આવે કે કેવું કામ છે. એટલીસ્ટ આઈ એમ વર્કિંગ. એક્ઝેક્ટલી. એટલે ઈ મેં કર્યું હતું ને જે કર્ટન્સનું, એના આટલા ઘર હતા 100. એવડી સમરમાં એ ઘર ખાલી થાય. બધા સ્ટુડન્ટ્સ વયા જાય ને, ચેન્જ થયા કરે, રોટેશન થયા કરે. એ લોકોને ક્લીન કરાવવા પડે, બીજા સ્ટુડન્ટ આવે એના માટે રેડી થવું પડે.
તો એકવાર મને કે ક્લીનરના એટલા પ્રોબ્લેમ છે. મેં કીધું ડુ યુ વોન્ટ ટુ ગીવ મી અ કોન્ટ્રાક્ટ? ઓ વાવ. યસ, ઇફ યુ કેન ડુ ઇટ. યસ, આઈ વિલ ડુ હાઉ મચ આઈ કેન. તને કહીશ જો નહીં થાય તો. મેં એની પાસે આખો કોન્ટ્રાક્ટ લઈ લીધો. એક ઘરના તને એટલા આપશું. હા. મેં મંદિરે હું જાતે ને મારે ફ્રેન્ડશીપ તો બહુ થઈ ગઈ હતી બધી લેડીઝ થી ઘરે રહેતી હોય કામે ના જાતી હોય ને એવી આપણા ઇન્ડિયન્સ ઇન્ડિયન્સ એમને બેનિફિટ આવે ને ઘરે બેસી ખાયા રાખે એવા બધા ઘણા એ બધાને મળી આવી તમારે કામ કરું થોડા પૈસા મળશે કે વધારાના કામ કરું એવી ના 6-7 લેડીઝ તૈયાર કરી નાખી મેં ના 8 લેડીઝ તૈયાર કરી પછી હું સવારમાં વહેલી નીકળું 8 વાગ્યામાં મારી ઘરેથી એ બધા પાસે તો ગાડીને ના હોય હું પિક કરું 4 લેડીઝને 2 ઘરમાં 2 ને મૂકી દઉં હું 1 વાગે જોવા આવીશ તમે કેવું કર્યું પછી તમને થઈ ગયું હોવું જોઈએ ત્યાં સુધીમાં આટલા કલાકમાં તમને હું બીજા ઘરમાં મૂકીશ ટાઈમ લિમિટ આપું આટલા વાગ્યા સુધીમાં થઈ જાય એક્ઝેક્ટલી સારી રીતે પણ લીડરશિપ એટલે આમાં એ છે કે અત્યારે તો મેનેજમેન્ટ શીખવા માટે લોકોએ મોટી મોટી ઇન્સ્ટિટ્યુશન્સમાં જવું પડે છે કે ક્લાસીસ કરવા પડે છે કે કોર્સિસ કરવા પડે છે તમે નેચરલી લાઈફના એક્સપિરિયન્સીસથી લીડરશિપ તમે કરી અને વિચ ઇઝ વેરી યુનિક ફીચર કારણ કે લોકોને પાછું ખરાબ ના લાગે એવી ને તો આજે તમે છે ને આ બહુ ફાઇન કામ કર્યું આઈ થિંક આ ઓવન જરાક પાછું કરી નાખો આ ઓવન કદાચ એ લોકો નહીં ગમે પાછું કરી નાખો પછી હાલો આપણે બીજા ઘરે જાય તમે તમારા લંચ લઈ આવ્યા ને ખાઈ લો પછી બીજા પછી બે ને મૂક્યા હોય 4 ઘર સવાર ના થતા હોય આફ્ટરનૂન પાછા 4 ઘર બીજા થઈ જાય દિવસના 8 ઘર દિન થાય એટલે એ લોકોને પર અવર એમનો શેર મળી જાય હા એક્ઝેક્ટલી મને 400 પાઉન્ડ હાઉસ મળે ઓલી કીધું તું તો જેટલા લેવા એટલા લઈ લે કે અમે તો વાપરીએ ને તો વધારે પ્રોફિટ કરીએ તો અમને તો વધારે ટેક્સ ભરવો પડે યુ ટેક વોટ એવર ત્યાં મારી ગાડીનું એક એક્સિડન્ટ થયું તો મને કીધું હજો મારી પાસે ગાડી મારે નવી લઉં તો ઓલાને ઇન્સ્યોરન્સ પાછા આવે એક્સિડન્ટ કર્યું અને ઇન્સ્યોરન્સ માંથી પૈસા ત્યારે હું લઈ શકું મારી પાસે પૈસા નથી એટલા બીજી ગાડી તે ગાડી જોઈ લીધી મેં કહું હું જોઈ આવી એટલા છે પણ હજુ એને કે મને ફોન કર્યો ગેરેજ વાળા મારા પૈસા પહોંચી ગયા ને મારી ગાડી આવી ગઈ એવો સંબંધ મારો એ લોકો સાથે ગાડી આવી ગઈ કે યુ ડોન્ટ વરી તારી કાર આવી ગઈ જેવી લેવી હોય તું લઈ તો છે ને આ બધું આપણે તો મહેનત કરીએ પણ ભગવાનનો સાથે છે ટાઈમિંગ આજુબાજુના લોકો એવા મળતા ગયા સિચ્યુએશન્સ કેવી બધું એ પતલું પઝલ જેવું છે બધા પીસીસ સેટ થવા જોઈએ ને ત્યારે તો એ કમ્પ્લીટ થાય એક પણ મિસિંગ પીસ ના થાય એટલે આઈ થિંક જે આપણે કહીએ છીએ કે જેનું ઇન્ટેન્શન છે એને રસ્તો મળશે જ પછી વચ્ચે મેં એ કરતા ગૌરવને પ્રાઇવેટ સ્કૂલ માટે કર્યો 11 થયો બાય ધ ટાઈમ હી વોઝ ધેર એટ ધેટ એજ તો એનું મેં ટ્યુશન સ્ટાર્ટ કરાવી દીધું જ્યાં નીરવ કરતો હતો એને પ્રિપેર કર્યો એક્ઝામ્સ માટે ને હી ગોટ થ્રુ એને સ્કોલરશીપ મળી ફૂલ ગૌરવને એટલે એ એમાં પૂછી ગયો ને ભાવિકાનું આઈ ટ્રાય બટ એને પહેલેથી ભણવાનું ઓછું હા બરાબર એને ટેલેન્ટ એમાં નહોતું એને ગમતું નહોતું આઈ ટુ કોર્સ એનો ઇન્ટરેસ્ટ બધું ઘરનું ને કુકિંગ ને એવું બધું મેં કીધું આ કઈ આગળ જવાનું એને મેન નર્સરી કોર્સ કરવો તો એને કાળજી કરવો હોય તો ઘરે રહી જાય રાઈટ કે યુનિમાં જવું હોય તો યુ ટુ સ્ટડી હાર્ડ એટલે એ કોર્સ કર્યો ને એવી રીતે બધું કર્યું એ 18 થઈ ભાવિકા તો મારા કેન્યાથી ભાભીનો ફોન આવ્યો કે આપણે ભાવિકાનું કરી નાખું અચ્છા નાની છે કે નવીન કાંઈ ઘરનું ઠેકાણું મળતું હોય ને તો નાના કરો ખાલી જુઓ તમે મારા ભાભી કેન્યાથી તો નયન કુમાર છે ને મારા જમે એના કોઈ ઇઝ માય ભાભી અચ્છા બીજા મોટા ભાભી આ વાત છે
આ લોકો ત્યારે મેરેજમાં ગયા છે તો એ લોકો એને કહી દીધું ને એ લોકોને કે આ ભાવિકા છે અમારી ને એવી ને આવી ઇન્ટ્રોડ્યુસ તેમ બેને. ભાવિકા તો 18 બર્થડે પૂરો કર્યો તરત એને આને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો. એવી જ ના વાત કરી કે સીએસ ટુ યસ. એટલે ઓલમોસ્ટ જ્યારે તમારા 18 હતા ત્યારે તમને ઓપ્શન નતું અને ઓપ્શન ને પૂરું હા એ જ એટલે દેટ વોઝ ધ ડિફરન્સ કે ભલે એમના મેરેજ પણ 18 યર્સ થયા હતા પણ શી હેડ અ ચોઇસ. પણ મેં છે ને એને એમ કીધું કે ખાલી જોઈ લે, ના નથી. ઇફ યુ સે નો તો નો, કરાર નથી કઈ કરવાનું. એટલે જોયું ને બધી વાત કરી ને પછી લોકોને બેને ઓકે કર્યું. પછી મેં એમ કીધું કે હવે એ બે વર્ષ ભલે તે નો ઈચ્છત લગ્ન આજ હમણાં નથી કરવાના. કેતા હતા કે આપણે સગાઈ કરી, સગાઈ નથી. નાના છે બે જણા, લેટ ધેમ હેવ સમ ટાઈમ. યસ, ટુ નો ઈચ અધર. એટલે યુ ગેવ ધેમ ફ્રીડમ જે તમને નથી મળી. પછી ધરાર લગ્ન કરીને માં નથી મૂકી દેવી એને. બધું સરખું ચાલે 2 વર્ષ, એક્ઝેક્ટલી નો ઈચ અધર. 2 years is a good time to know someone. પછી કરશું લગ્ન, આપણે ઉતાવળ નથી. એટલે ભાવિકાનું એવી ના થયું. ગૌરવ પછી પ્રાઇવેટ સ્કૂલમાં વહી ગયો, નીરવ યુનિમાં પહોંચી ગયો. એટલે નીર તો 3 મહિને એકવાર આવે પછી. હા, એ તમારું ઘર પણ છોકરાઓ જતા રહ્યા પોતપોતાના રસ્તે. ભાવિકા વહી ગઈ, હું ને ગૌરવ રહી ગયા. પછી નીરવને તો એટલું, નીરવને પેલા ડોક્ટર થવું. પછી છે ને ડબલ્યુ સ્મિથ ની બુક ઓલી હોય, કેન બાય ઓલ ધ બુક્સ ત્યાંથી કેરિયર્સ બુક લઈ આવી. વાંચી ટાઈમ કાઢવું એ બધા. કીધું જો નીરવ આયા છે ને ડોક્ટર નું એવું છે કે ગવર્મેન્ટ ના ડોક્ટર હોય, તો પ્રાઇવેટ ના હોય. અચ્છા, તમે એનો સ્ટડી કર્યો કે ત્યાંની સિસ્ટમ કેવી છે. એટલે કીધું એ નોકરી જ કહેવાય ને. નાઇટ ડ્યુટી મળે, કાલ સવાર તાર લગ્ન થાય તારી વાઈફ ને એવું ના ગમે ને, આટલા અવર્સ તારે કરવા પડે ત્યારે આટલો પગાર મળે. આઈ થિંક તું ડેન્ટિસ્ટ્રી કર. પેલા એ ના પાડતો. મેં કીધું જો યુ કેન ઓન યોર બિઝનેસ, 5 o'clock યુ આર એટ હોમ, તારી ફેમિલીને તું ટાઈમ આપી શકીશ ફ્યુચરમાં. ને મને તો એમ જોઈએ છે કે તું આજ કર. પછી એને એ વાગ્યું કર્યું ડેન્ટિસ્ટ્રી. અમુક વાર રાઈટ ડિરેક્શનમાં કોઈને પુશ કરવું પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. મગજમાં છોકરાનું ઉતારવું પણ આસ્તે આસ્તે પણ આપણે એક્સપ્લેન કરીને ઉતારી દઈએ. નીરવ ડેન્ટિસ્ટની વાગ્યું. ગૌરવ એ સાયન્સમાં બેસ્ટ કરતો હતો. એ ડેન્ટિસ્ટ કાઉટિશન કેવું એને એ કે આઈ ડોન્ટ લાઈક ટચિંગ એન્ડ માણસ એને એવું છે. એને આખું એનું આઈટીમાં ગયો. રાઈટ રાઈટ, પર્સનલ ચોઇસ. એક્ઝેક્ટલી. મેં તો ઓપ્ટિશિયન નું એને કહેતી હતી કે ના તો આમ તો જવાનું ને કોકની બાજુ માનત. તમને એવું લાગે છે કે લેડી માટે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ હોવી બહુ જરૂરી? બહુ એટલે બહુ. બધાને એડવાઇસ આપું છું કે લેડીઝને બધી ખબર હોવી જોઈએ વોટ ઇઝ હેપનિંગ. નકર તમે કોઈક દિવસ બહુ ખરાબ રીતે કરતા. ઇન્ડિયન કલ્ચરમાં સ્પેસિફિકલી હજી પણ એવું છે કે હસબન્ડ પર કે ફાધર પર ડિપેન્ડન્સી બહુ વધારે હોય, અને ભલે લેડી કમાઈને પણ આવતી હોય તો કદાચ એટલું નોલેજ ના હોય કે મારે શું કરવાનું. અને ફાઇનાન્શિયલ લિટરસીનો હજી પણ પ્રોબ્લેમ છે ટુ સમ એક્સટેન્ટ. હા, એ કમાવતા આવડતું હોય પણ યુ ડોન્ટ નો એની કોલ્સ. યસ, પછી શું કરવું, તમે બસ જીવા રાખો. રોજ બધા ગાઈડ કરે એમ ગાઈડ થઈને એની અંદરમાં જીવા રાખો. આઈ થિંક લેડીઝ માટે જેવું મારી માથે પડ્યું એવું કોઈક આવી જાય તો યુ ટુ બી પ્રિપેર ફોર ધેટ. લાઈફ ઇઝ અનસર્ટન, એટલે ક્યારેક કોની લાઈફમાં. મને બેંકમાં જાતા નહોતું આવડતું. ચેક કેવો હોય મેં જોયો નહોતો, બિલ કેવા હોય મેં ભર્યા નહોતું. કારણ કે મારા ફાધરની ઘરે એવું હતું કે ઈ સ્ટુડન્ટ અમને કઈ કરવા ના દે. અમે આમ એમને મોટા કર્યા મારા ફાધરે તો. પછી અહીંયા ઇન્ડિયા મોકલા ગયા. મારા અહીંયા લગ્ન થયા ત્યારે મારા એવું કઈ નહોતું. મારા હસબન્ડ એ લોકો કરે મને કઈ દિશાની ભાન નહોતી કે ક્યાં શું છે કેવી ના છે.
કે બેંક કેવી છે કે શું છે, કે બેંકમાં કોના કોના નામ છે કે શું છે કાંઈ ખબર નથી. એટલે લેડીઝ લોકોને થોડુંક ક્લેવર થઈને રહેવું જોઈએ. ટાઈમ બદલાઈ ગયો છે અને હવે કારણ કે પહેલાના બધા લેડીઝે બહુ સફર કર્યું છે આવી રીતે. પછી હસબન્ડ ના હોય એટલે તે ગો અંડર સંભળી. એક્ઝેક્ટલી. ને આયા તો ઠીક, પણ ત્યાં યુકે જઈને જ્યારે હું ફ્રી હતી, હું કામ ફૂલ ટાઈમ જોબ નહોતી કરતી ત્યારે હું મંદિરમાં કમિટીમાં જોઈન થઈ ગઈ હતી. અચ્છા. પછી લોકોએ મને ટ્રેઝરર બનાવી. અચ્છા. આટલી સોસાયટી આપણા ગામમાં 700-800 પીપલ હોય કંઈક ફંક્શન. ઓકે. અને આઈ યુઝ ટુ બી અ ટ્રેઝરર. બધી અમુક લેડીઝને મળું મોટી ઉંમરની બધી હોય જેને ઇંગ્લિશ બિલકુલ ના આવડતું હોય, પછી હું બધાની વાતો સાંભળું. સાંભળું ને બેને વાત કરતા પછી હું માસી તમને શું પ્રોબ્લેમ છે? લિસન ટુ પ્રોપરલી આઈ ગુડ લિસનર એઝ વેલ. તો એને કોની સ્ટોરી સાંભળું. પછી ઘણા એમ કે અમારા બેનિફિટના પૈસા તો મારા હસબન્ડ છે ને પીવામાં પડ્યા કાંઈના સગાને દઈ દે ને મને શાક લેવું ને તો એટલા પૈસા ક્યાંય મોંઘું છે આમ મને આ ના લેવા દે આના. મને મારા પૈસા તો કોઈક બી જોઈએ મને કંઈક લેવું હોય તો. કેટલી માસીઓને તો હું બેનિફિટ ઓફિસમાં લઈ ગઈ, ફોર્મ ભરી એના બેનિફિટ જુદા કરાવ્યા એના હસબન્ડ. તમે તમારી બુક તમારી પાસે રાખો ને, એક બુકમાં બેના નામ કેમ રાખ્યા છે? તો તમારે જયારે વેન યુ નીડ યોર મની ગો. કેટલી માસીઓને આવું. મારા મામાના છોકરા ભાઈ છે ને એ તો મને કહે તું વગર પૈસાની સોશિયલ વર્કર છો, મફતની સોશિયલ વર્કર છો. તો આઈ લાઈક ધેટ. એટલે હું મારું એકલીનું મેં નથી કર્યું, બધાનું કરતી જાઉં. પછી હું થોડીક સેટલ થઈ ગઈ, then I started thinking for my sisters. અમારી પાછળ તમારી 5 બહેનો હતી. 2 બેન અહીંયા પોરબંદરમાં હતી ને એક પછી કેદિયા ગઈ હતી, પણ એના હસબન્ડ ગુજરી ગયા. એને પછી કેટલી મહેનત કરી, બીજા પાસથી સ્પોન્સર ત્યારમાં બિઝનેસ નહોતું, સ્પોન્સર લેટર માંગી એને લઈ ગઈ મારી ઘરે 6 મહિના રાખીને એને સેટલ કરી મારી બેનને. તો એના પછી બીજી બેનને એવી ના. આજે મારી બધી બેન ત્યાં છે, મમ્મી ત્યાં છે, મારા ફાધર પાસ્ટર. બધાને તમે પાછળથી હેલ્પ કરીને ત્યાં સેટ કર્યા, સ્પોન્સર લેટર્સ. હવે એમ થાય કે આઈ હેવ ડન માય ડ્યુટી પ્રોપરલી એઝ અ એલ્ડર સિસ્ટર, એઝ અ સિસ્ટર, એઝ અ મધર અને એઝ અ કમ્યુનિટી મેમ્બર, કે આજુબાજુના રિલેટેડ ના લોકો હોય એને પણ જેટલી બનતી એટલી. ત્યાં ગમે એ પ્રોગ્રામ હોય, શાખામાં હોય લલિતબેન આ કરવાનું છે, કુકિંગમાં એમ છે. અમકોટના રસોઈ કરીએ 800 માણસની રસોઈ કરવાની, સવાર 4 વાગે પૂછી જાવ ગાડી લઈ બધા લઈને ત્યાં કરી લઈએ. એક વસ્તુમાં આપણું ઇનપુટ કરીએ આપણે. પછી જ્યારથી અમે આ ડેન્ટિસ્ટના બિઝનેસ ખોલ્યા ત્યારે આઈ લેફ્ટ એવરીથિંગ. મંદિર શાખાનું બધું નીરવ ભણીને આવ્યો, પછી 4 વર્ષ એને બધી સર્વિસ કરી. તેન મેં નીરવને કીધું કે આપણે આપણું ઘરનું બિઝનેસ કરીએ, કે આઈ કેન ઓનલી ડુ ડેન્ટિસ્ટ. મેં કીધું આઈ કેન ડુ બિઝનેસ. યસ, આપણે બિઝનેસ જ કરવું છે. મેં ફર્સ્ટ બિઝનેસ સ્ટાર્ટ કર્યું. એ પહેલા ગૌરવ જ્યારે યુનિમાં ગયો કે મેં એક તો નક્કી કરી લીધું, છોકરાઓ ઘરે હોય ને ત્યારે ફૂલ ટાઈમ બારે નહીં હોય જવાનું. તમારા માટે તમારી ફેમિલી સેન્ટર ઓફ ધ યુનિવર્સ તો તમારા માટે. એટલે મેં ત્યાં સુધી ઓફિશિયલી જોબ કે ના પકડા ત્યાં સુધી મારા છોકરાઓ ઘરમાં હતા. ગૌરવ યુનિમાં ગયો એટલે તરત મેં પોસ્ટ ઓફિસ શોટિંગ ઓફિસ હોય ને, મેઇન શોટિંગ ઓફિસ, ત્યાં બધા આખા ગામના કાગળ આવતા. બરાબર. પછી ત્યાંથી શૂટિંગ થાય, ક્યાં મોકલવાના. રાઈટ. એ મોટી શૂટિંગ ઓફિસમાં અમે ઇન્ટરવ્યુ આપી, એક્ઝામ આપી. આઈ ગોટ ધ જોબ 2000માં. 25 વર્ષ પહેલા. વેન યુ મસ્ટ બી 50. હા, તો 2000માં મેં જોબ પકડ્યો રોયલ મેમાં. તો એમાં હું ફૂલ ટાઈમ જોબે લાગી ગઈ. એમાં બધા ડિપાર્ટમેન્ટમાં કામ કરવું એટલે મને બધું આવડી જાય. પછી
ન્યાય ઓલા લેટર્સ આખા વર્કટોપ હોય, આમ આ બેસવાની ચેર્સ હોય ને આ આખું ઓલી 52 બોક્સ ની ફિટિંગ હોય, એટલે આપણે એડ્રેસ વાંચીને મૂકવાનું કે આ લંડન, આયા આ મુંબઈ નો છે, અમદાવાદ નો છે. પછી એ ભરાઈ જાય એટલે ઓલા બીજા માણસો આવીને લઈ જાય, એનું ઓલું તૈયાર થતું એમાં નાખી દે, બંડલ બનાવે, અમદાવાદ જશે બધા કાગળ, આમાં જશે. એવી રીતના શૂટિંગ ઓફિસમાં હું 1 મિનિટમાં 12 કે 13 લેટર શૂટ થવા જોઈએ. લોકો જોતા હોય ને ઇન્ટરવ્યુ કરી. ઓકે, ફાસ્ટ વાંચીને આપણે પછી ફ્રેમ યાદ રહી જાય. ઓકે, એટલે માઇન્ડ એટલું ચલાવવું પડે. એટલે એમાં હું કામ કરવા માંડી. પછી એમાં પછી હું ગૌરવ એ નહોતો ને, એટલે હું એમાં ફૂલ ટાઈમ કરું, ઉપરથી હું એક્સ્ટ્રા કરું 4 કલાક ને એવી ના કામ કરવા માંડે. પૈસા એટલા મળે ને, નાઇટ ડ્યુટીઝ કરી, બધું કર્યું, બધી જાતની જોબ્સ કરી, બધી જાતનું કર્યું. અત્યારે તમે કમ્પ્લીટલી સેટિસ્ફાઈડ છો હાઉ યોર લાઈફ હેઝ ટર્ન્ડ અપ? જો મેં કઈ આ ના કર્યું હોત ને તો મારી લાઈફ બોરિંગ થઈ જાય. ફેમિલી ના હોય આપણી સાથે, આપણો હસબન્ડ ના હોય, છોકરાઓને મૂકી જેમ કરો એમ કરો, તો એક બોરિંગ લાઈફ થઈ જાય. આ આપણે સેટિસ્ફિકેશન. હવે અત્યારે મને હજી એમ થાય કે આઈ ડન એવરીથિંગ 100%. પછી બિઝનેસ કર્યું ને તો મેં પોસ્ટ ઓફિસ મૂકી દીધી, ત્યાં મને બેસ્ટમાં બેસ્ટ પગાર હતો. આપણે જેટલું સેવિંગ કરીએ ને ત્યાં હોય ને કે પેન્શનમાં, હા, ઓકે, તો એ લોકો સામે એટલા ના. હા, બરાબર છે. એવી ના 70 pound hour from less than £1 per hour to 17 pound long journey. એટલે પછી કર્ટન્સ નું મૂકી દીધું, ફૂલ ટાઈમ લેવાઈ ગઈ. એટલે એ થઈ ગયું. પછી આ નીરવ આવ્યો ત્યારે મેં પાર્ટ ટાઈમ કરી નાખ્યું, પણ આ કામ તો ચાલુ જ રાખ્યું. તમે ઓલમોસ્ટ 70 years ત્યાં સુધી તમે કામ કર્યું છે? 67. ઓકે, 67. તમને શું લાગે છે આજની જનરેશનમાં વોટ ઇઝ ધેટ સ્કિલ ધેટ ઇઝ લેકિંગ? કે કમિટમેન્ટ. ઓકે, કમિટમેન્ટ એકેય વસ્તુમાં નથી. અચ્છા, મને એવું દેખાય. હા, ઓબ્વિયસલી તમારું ઓબ્ઝર્વેશન છે, તમે વેટરન છો એટલે તમને એવું લાગે છે કે કમિટમેન્ટ ઓછું છે. ઓકે, શું કરવું જોઈએ? તો જો કમિટમેન્ટમાં છોકરા સાથે એ લોકોનું કમિટમેન્ટ ઓછું છે. ગમે જ ને મૂકી દો. ઓકે, યુ આર નોટ ધેર વિથ ધેમ. ઓકે, ઘરમાં બધું થઈ જાય ને મૂકી દો. એવું ના થાય કોઈને કે આ મારું છે હું કરું. there is no proud for that. એટલે આયા તો સિસ્ટમ સાવ જુદી છે. લાઈક આન સેમ જ આયા તો એવું મને બહુ દેખાય ઇન્ડિયામાં. ઓકે, પણ મેં મારી ડોટરને એવું શીખવાડ્યું કે યુ શુડ બી કમિટેડ ટુ યોર ચિલ્ડ્રન એન્ડ યોર હાઉસ ફર્સ્ટ, then comes everything. ઓકે, તારી સોશિયલ લાઈફ કઈ ના હોવું જોઈએ. પેલા તારા છોકરા, એના 2 છોકરા યુનિમાં ગયા, હવે એને કહ્યું ને ફરવા જવા, એ મેક શ્યોર કરે કે રોજ કરે. એને કામ મૂકી દીધું. સી વોઝ વર્કિંગ ઇન અ બેંક. પછી તો એ સાસરે ગઈ પછી સી વેન્ટ ઓન ધ હાઈ પોસ્ટ ફાઇન બેંકમાં, સારું હતું. જેવો એનો દિલન બોન થયો, સી લેફ્ટ ધ જોબ. આજે આટલા વર્ષથી ઘરે છે. હવે એનો છોકરો યુનિમાં વયો ગયો, 22 થઈ ગયું, સીધી વર્ક. એનું ઘર તમે જુઓ, એના છોકરાનું બધું જુઓ, બધું પરફેક્ટ. એવી રીતના અમારી 2 વહુ છે. મારે છોકરા એવા કામ મૂકી દીધું. રિમ્પલ વોઝ વર્કિંગ ઇન વેરી હાઈ પોસ્ટ સ્ટીલ કંપનીમાં. હેલ્થ એન્ડ સેફ્ટી મેનેજર. 40 લાખ નો પગાર હતો. મની નથી ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, યોર ચિલ્ડ્રન ઇઝ ઇમ્પોર્ટન્ટ. છોકરાઓ નાના એક જ વાર રહેશે. હા, પછી તો એને તારી જરૂર નહીં પડે. અત્યારે એને ટાઈમ સીધી રીતે હેતલ છે એનો 17 yearsથી પ્રીમિયમ ઓલામાં બેંકમાં ઓકે જોબ હતો, એને મૂકી દીધો. એની છોકરી આવી ત્યારે વિથ નો રિગ્રેટ્સ. નો રિગ્રેટ્સ. રિગ્રેટ કરીને મૂકો કે મારે કરવું પડશે એ પણ ખોટું. પછી
મેં ચોઈસે આપી હતી હા. ડિમ્પલના. ત્યારે તો આઈ વોઝ વર્કિંગ ફૂલ ટાઈમ રિસેપ્શનમાં, કે આઈ કેન સ્ટે હોમ આને રાખવા, ને તારે જો ચાલુ રાખવું તો. કારણ કે એના મનમાં એવું ના આવવું જોઈએ કે મમ્મી વહી જાય ને મને ઘરે રહેવું. ઓકે. આઈ કેન સ્ટે હોમ હમ. અને સાચવવા, તો હું એને નર્સરીમાં ક્યાંય નહીં મૂકવા દઉં છોકરા. ને કાં તું રે કાં હું રહું, તને ચોઈસ આપું તાર કામ કરવું તો કર. રાઈટ. એટલે તમે કમિટમેન્ટ બરાબર પોઈન્ટ નોટ આઉટ કરો છો, અને આઈ થિંક પેશન્સનો પણ પ્રોબ્લેમ છે થોડો. હા, અત્યારે એવું લાગે છે કે થોડી પેશન્સ પણ ઓછી થતી જાય છે થતી જાય છે. લોકોમાં, હા. કે આટલું તમે તમારી લાઈફમાં જે ગીવઅપ કર્યા વિના સ્ટ્રગલ કરીને રસ્તા કાઢ્યા, હા, નોટ એવરીબડી કેન ડુ દેટ. પેશન્ટલી ધીમે ધીમે વેટ કરીને મળશે બધું. ઇમિડિયેટ ઇમિડિયેટ કઈ ના મળે. કઈ ના મળે. બધા એ કામ કરતા 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 આસ્તે આસ્તે બધા આપણી જગ્યા બનાવી, પૈસા બનાવ્યા, હવે બધું ફાઇન થઈ ગયું. આયા પહોંચવા માટે એટલા વર્ષ થયા. Are you completely satisfied in your life now? સેટિસ્ફાઈડ હા. એકદમ. હવે યુ હેવ 2 boys 1 girl, અને એમની ફેમિલી પણ આગળ વધી, હા. 4 grandchildren. 4 grandchildren છે. Right. In the end, we did everything sorted out. ત્યારે મને રિટાયર થવું હતું, ત્યારે બિઝનેસ કાઢી નાખ્યા, સૌ કાઢી દીધું. બધા હેપીલી રહે છે. કાલ સવારે હું વહી જાઉં ને, મને કોઈ જાતનો રિગ્રેટ નથી કે પાછળથી છોકરાનું શું. આઈ કેન સી ધેમ દેર ડુઈંગ વેલ, અને યુ હેવ ટ્રેન્ડ ધેમ, અને તમારી કેળવણી જે જે વહુ એનું ઘર સંભાળે છે ફાઈનથી. હેતલે એનું કામ મૂકી, ત્યારે તો આઈ વોઝ રિટાયર્ડ નિર્વાના 1 વર્ષથી. ત્યારે મેં એમ કીધું તારો એટલો ફાઇન જોબ છે, તું હાઈ પોસ્ટ ઉપર 17 વર્ષ, તારે જવું હોય તો વહી જા, હું ઘરે જ છું ને હવે તો હું નથી કામ કરતો. કે ના, આઈ વોન્ટ ટુ સ્ટે વિથ નિર્વાણા. તો તારી મરજી. તને એમ ના થાય કે મને ચોઈસ નહોતી, Freedom. મારે કામ મૂકવું પડ્યું. ચોઈસ છે, યુ ડિસાઇડ યોર સેલ્ફ. એ લોકોમાં મેં એવું નથી કર્યું કે હા ફોર્સ કર્યો જ કર્યો. અને આઈ થિંક તમારી લાઈફની સ્ટોરી સાંભળીને એવું લાગે છે કે હજી તો ટીપ ઓફ ધ આઈસબર્ગ છે. હજી એવા ઘણા બધા એક્સપિરિયન્સીસ હશે, ઘણા બધા ઇન્સિડન્ટ્સ એવા હશે કે જે જાણીને આઈ થિંક અમારી જનરેશનને ને પ્લસ અમારી નેક્સ્ટ જનરેશનને કેટલું બધું શીખવા મળશે. પણ બીકોઝ આપણે ઓનલાઈનની એક લિમિટેશન પણ હોય, એટલે વી હેવ ટુ સ્ટીક ટુ અ સર્ટન ટાઈમલાઈન. એટલે થેન્ક યુ સો મચ નલિની આંટી, થેન્ક યુ સો મચ. નો, થેન્ક યુ સો મચ કે તમે ઓપનલી હોલ હાર્ટેડલી તમારી લાઈફની સ્ટોરી શેર કરી, અને ધીસ ઇઝ એન ઇન્સ્પિરેશન ફોર અસ. અને આપણા જેટલા પણ વ્યુઅર્સ જોશે એમને પણ આઈ એમ વેરી શ્યોર કે આપણી ગુજરાતી કમ્યુનિટી જે છે, ઇંગ્લિશમાં અને હિન્દીમાં તો આવા ઘણા બધા પોડકાસ્ટ છે જ, પણ આપણી ગુજરાતી કમ્યુનિટીને એક બૂસ્ટ મળે, અને ઘરે ઘરે સુધી આ વાતો પહોંચે કે તમારા જેવી હાઈ સ્પિરિટેડ લેડી રસ્તો કાઢી શકે. તમે નેચરલી એવા નહોતા, પણ તમે ધીરે ધીરે હવે બન્યા. તમે હવે ટાઈમ પ્રમાણે, સિચ્યુએશન પ્રમાણે. એક વસ્તુ કહું કે ટાઈમ સાચવી લેવાનો ચેન્જ થવા માટે, એક ડિસિઝન પોઈન્ટ ક્વિક લઈ લેવાનું હોય, જે કરવું હોય એ કરી જ કાઢવાનું. ડોન્ટ વેટ. બહુ ઓવર થિંકિંગમાં ને વિચારવામાં વિચાર કરીએ ને તો એ બધું ચેન્જ થતું જાય. ડિસિઝન મેકિંગ એક પોઈન્ટમાં થઈ જવું છે કે આ નક્કી થઈ ગયું, પછી એનું રિઝલ્ટ જે આવે, પણ એકવાર ડિસિઝન લઈ લેવું, એકવાર એક્શન લઈ લેવો પડે, પછી લેટ ઇટ બી. થેન્ક યુ સો મચ આંટી, થેન્ક યુ.